મર્યાદાયામ અપી કિમ પુનઃ પુષ્ટિ માર્ગે. જો મર્યાદામાં પણ આ દૂર કરવું મુશ્કેલ છે તો પુષ્ટિ માર્ગમાં શું કહેવું? પણ તમને બતાડીએ ક્યારેક એવું થઈ જાય તમારાથી. તો શ્રીમદ ભાગવત એનો ઉપાય બતાડે છે. જ્યારે દુર્વાસાજી અંબરીશના ઘરે ભોજન માટે પધાર્યા, 9મા સ્કંધના 4થા અધ્યાયમાં, ત્યારે સ્નાન કરવા પધાર્યા ને અંબરીશજીને એવી સમસ્યા આવી કે જો 12 વાગ્યા પહેલા પારણા, તમારે પાયણા બોલે ને, શું બોલે, તો પારણા ન કરે તો પાછો બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી વ્રત રાખવું પડે. એટલે એમને જલ પી અને પારણા કરી લીધા. આ ખ્યાલ દુર્વાસાજીને આવ્યો તો અંબરીશજીએ કંઈ અતિક્રમ કે ખોટું નહોતું કર્યું, પણ દુર્વાસાજીને એટલો ક્રોધ આવ્યો કે પોતાની એક જટા કાઢી ને જમીન ઉપર નાખી એમાંથી કૃત્યા પેદા કરી અને કહ્યું કે આને ખાઈ જા અને બાળી દે. હવે આ સ્થિતિ જ્યારે ભગવાને જોઈ તો તરત પોતાના ભક્તની રક્ષા અર્થે સુદર્શન ચક્રને કૃત્યા સામે અને દુર્વાસાજી ઉપર મોકલ્યો. આગળ આગળ દુર્વાસાજી ચાલે અને પાછળ પાછળ ચક્ર. બધા પાસે ગયા, છેલ્લે ભગવાન પાસે આવ્યા. ભગવાન એમનાથી વાતચીત કરી કે અહમ ભક્ત પરાધીન યસ સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્ત ભક્ત જનપ્રિય. હે દુર્વાસાજી, તમે એ વાત કરો છો, હું પોતે પાછો ભક્તને પરાધીન છું. તમે મને કહો છો કે તમે આપ મને બચાવો, પણ હું પોતે ભક્તને પરાધીન છું. બધી વાત કરીને છેલ્લે દુર્વાસાજીને કહ્યું ઉપાયમ કથયિષ્યામિ. ઉપાયમ કથયિષ્યામિ તવ વિપ્રશૃણુષ્મી અયમ આત્માભિચારસ્તે યતસ્તમ યાતુ વે ભવાન. દુર્વાસાજી, તમને ઉપાય બતાડું છું. તમારે જો આ સુદર્શન ચક્રથી બચવું છે તો હું એ હમણાં આને રોકી શકું એમ નથી, કેમ કે હું પોતે ભક્તને પરાધીન છું, અધીન છું. તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે. ઉપાયમ કથયિષ્યામિ, હું તમને ઉપાય બતાડું છું. તવ વિપ્ર શૃણુષ્વ મે, હે બ્રાહ્મણ મને સાંભળો. અયમ આત્માભિચારસ્તે, આ તારો જ કરેલો અપરાધ છે અને તે જ ભગવદીય વૈષ્ણવને ઠેસ પહોંચાડી છે, તકલીફ આપી છે. યતસ્તમ યાતુ વૈ ભવાન, તમે જઈને અંબરીશજીના જ પગ પકડો, એ જ તમારી આ અપરાધને દૂર કરશે અને તમને નિવૃત્ત કરશે. તો પ્રિયજનો, ક્યારે પણ કોઈ વૈષ્ણવ સાથે આપણે જ્યારે દુર્વ્યવહાર થઈ જાય તો પાછા એને જ જય શ્રી કૃષ્ણ કરી એના હાથ પકડીને કહેવાનું કે ભાઈ મને માફ કરી દેજો, મારાથી ત્યારે આવી રીતે બોલાય. આ એનો ઈલાજ છે. ને એ અગર માફ કરી દે તો એ અપરાધ દૂર પણ થઈ શકે છે, બાકી એને દૂર કોઈ નથી કરી શકતું. ભક્તદ્રોહે ભક્તિ અભાવે. હવે ધ્યાન દેજો, દુઃખહાનિમાં, પાપમાં, ભયમાં, કામ આદિ પૂર્ણ ન થાય એમાં, ભક્તના દ્રોહમાં, ભક્તિ અભાવે. હવે ભક્તિ અભાવ એટલે શું? સેવાયામ પ્રવૃત્તસ્યાપી
સ્વરૂપે સ્નેહો ન જાયતે તદર્થમ ભક્તૈશ્ચ સ્વસ્ય અતિક્રમે કૃતે સતી. હવે જોજો, ભક્તિનો અભાવ એટલે શું? 30 વર્ષ સેવા કરે પણ ઠાકુરજીમાં પ્રેમ જાગે નહીં. આને કહેવાય ભક્તિનો અભાવ. સ્નેહ છે એ જ ભક્તિ છે. ઘણા અમને છોકરાઓ આવીને પ્રશ્ન પૂછે કે જે આ વૈષ્ણવ આટલા ભગવદી ને આટલા વર્ષથી સેવા કરે, આમાં કંઈ ફેરફાર આવ્યો નહીં, જે આનું કારણ શું? તો જેના અંદર ઠાકુરજી માટેનો પ્રેમ જાગી ગયો છે, લાગી ગયો છે અને લીન થઈ ગયો છે, તેના જીવનમાં તો તમને ફેરફાર દેખાય. પણ જેને લીન પણ નથી થયું, લાગ્યો પણ નથી અને જાગ્યો પણ નથી, એ કદાચ 50 વર્ષ સુધી સેવા કરે તો એક સરખો ને એક સરખો રહીએ. બોલો, કેમ કે પ્રેમ જાગવાની એક નિશાની છે. જેમ ઠાકુરજીમાં પ્રેમ એવું જ પાછું વૈષ્ણવમાં પ્રેમ, જેવો વૈષ્ણવમાં પ્રેમ તો એવો જ ગુરુદેવમાં પ્રેમ, અને સર્વમાં જેવો પ્રેમ એવો જ પ્રાણી માત્ર ઉપર દયાવાળો પ્રેમ. બોલો, શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે છે સર્વભૂત હિતે રતાહ. ભક્તના એક આ લક્ષણ હોય છે કે ભક્ત જ્યારે અતિ ઉચ્ચ દશામાં પહોંચી જાય ત્યારે એ સર્વ પ્રાણી માત્રમાં ભગવાનને જોવા લાગે છે. જ બધામાં બિરાજમાન છે, પણ માયાનો પડદો એવો છે કે પ્રાથમિક દશામાં પ્રભુ છે એવું દેખાતું નથી. પણ જ્યારે શ્રી ઠાકુરજી અંદર બિરાજી જાય, હરિ પ્રવેશ કરી જાય, તો વૈષ્ણવ અવૈષ્ણવ બધામાં ઠાકુરજી દેખાવા લાગે, એટલે બધા ઉપર દયા રાખે. બોલો, આવો સ્વભાવ વૈષ્ણવનો બની જાય છે. આવો સ્વભાવ જ હોવો જોઈએ. પ્રાથમિક દશામાં જેટલા શ્રી આચાર્ય ચરણ નિબંધમાં આજ્ઞા કરે છે, જન સેવા છે, એને આચાર્ય ચરણે એટલી બધી મોટી નથી માની. કેમ નથી માની? કારણ કે પ્રાથમિક દશામાં જેટલા સમાજ સેવા કરવાવાળા છે એ સમાજ સેવા પહેલા ભાવથી કરે કે ચલો સમાજનું આપણે સારું કરીએ. પછી થોડીક વાહવાઈ થાય ને એટલે પછી જોજો એનો ટાર્ગેટ સમાજની સેવા ઓછો થઈ જાય અને મારો ફોટો છાપામાં આવ્યો કે નથી આવ્યો. મારું નામ બોર્ડમાં લખાયો કે નથી લખાયો, મારું નામ 4 જણા લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા. બોલો, આ હકીકત છે કે નહીં? એવું થવા લાગે. આ કોને થાય ખબર છે? જેણે ભગવદ ભક્તિ નથી કરી, કચ્ચી દશામાં છે, એને જ્યારે સમાજ સેવામાં લાગે તો લોક પ્રતિષ્ઠાની ઈચ્છાઓ એના અંદર જાગવા લાગે અને સમાજ સેવા એક બાજુ થઈ જાય અને લોકની પ્રતિષ્ઠા એનો મુખ્ય ટાર્ગેટ બની જાય. આ સ્થિતિ આપણે સમાજમાં જોવામાં આવે છે. એટલે આચાર્ય ચરણ આજ્ઞા કરી, સાચી સમાજ સેવા એ છે પ્રભુની સેવા કરો, પોતાનામાં પ્રભુને જુઓ, વૈષ્ણવમાં પ્રભુની દૃષ્ટિ રાખો, અને એ દૃષ્ટિ વ્યાપક થતી થતી ત્યાં સુધી પહોંચી જાય કે પ્રાણી માત્ર, પશુ પક્ષી મનુષ્ય બધામાં જ્યારે શ્રી ઠાકુરજીને જોવા લાગો અને તમને જ્યારે કોઈ મનુષ્યનો દુઃખ, કોઈ પશુનો દુઃખ, કોઈ પક્ષીનો દુખવા લાગે ને તમે એના માટે જે સમાજ સેવા કરો છો એ સમાજ સેવા સાચામાં સાચી સમાજ સેવા હોય છે. આ પ્રાથમિક દશામાં કરેલી સમાજ સેવા તો માત્ર પ્રતિષ્ઠા માટે હોય છે. એ સમાજ સેવાનો વિચાર કેટલો ઊંચો હોય કે અરે આમાં ઠાકુરજી બિરાજે છે, અરે આ દુઃખી થશે તો એના અંતર્યામી પ્રભુને પણ દુઃખ થશે, હું મારા પ્રભુને કેમ દુઃખ થવા દઉં, એટલે જીવનું સારું કરે. ગીતાજીમાં જે કહ્યું છે સર્વભૂત હિતે રતાહ, પ્રાણી માત્રના હિતમાં રત થાય, એ કેવા ભક્તોનો વર્ણન છે કે જે પોતાનામાં, બીજાનામાં, પ્રાણી માત્રમાં ઠાકુરજીને જોવા લાગે ને પછી પ્રાણી માત્રનું સારું ઈચ્છે, એ ભક્તોનો વર્ણન છે. સમાજ સેવા કરવાવાળા શું કહે, આટલો એમાંથી શ્લોકનો એક ભાગ લઈ
ને લખી દે સર્વભૂત હિતે રતા. તો પુષ્ટિ માર્ગમાં સમાજ સેવા છે, પણ કઈ રીતે છે ખબર છે? પુષ્ટિ માર્ગમાં સમાજ સેવાનો મહત્વ એ રીતે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ અંતર્યામી રૂપે પ્રાણી માત્રની અંદર છે, એટલે વૈષ્ણવોનું પણ હિત કરો, અને વૈષ્ણવ સિવાય જેની અંદર અંતર્યામી રૂપે બિરાજે છે એ બધાનું સારું કરો. આ રીતે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવા થાય. ખાલી મંડી પડો, બસ આ ઓલા કેમ્પ કરી દો ને ફલાણો કરી દો, છાપામાં આટલી કટકી આવી જાય એટલે આહા કેવા રાજી થઈ. જોયું આપણો નામ આવ્યું, વાંચ્યું આજે તમે છાપામાં? આવી સમાજ સેવા કામની નહીં, એ તમને સંસાર બાજુ લઈ જાય. આપણે સમાજ સેવા એવી કરવી છે કે આમાં ઠાકુરજી વિરાજમાન છે એટલે આનું કરો. પ્રભુ વિરાજમાન છે. તો લગાતાર જ્યારે ઘણો સમય ઠાકુરજીની સેવા કરો તો ભી સ્નેહ ન જાગે. આને કહેવાય ભક્તિનો અભાવ. તમે દેખીતી સેવા કરી રહ્યા છો, જગાવો છો, પોઢાવો છો, શૃંગાર કરો છો, પણ હૃદય નથી. તો કર્માત્મિકા ભક્તિ થાય છે, સ્નેહાત્મિકા ભક્તિ થતી. આને કહેવાય ભક્તિનો અભાવ. ઘણા વૈષ્ણવ અમારી પાસે વિનંતી કરવા આવે કે જે પહેલાં બહુ સેવામાં એવું થતું, પ્રેમ જાગતો, આજકાલ હવે દિવસે દિવસે હમણાં જે એવું થવા લાગ્યું છે કે આમ હા કરી લઈએ સેવા, ઈચ્છા ઓછી થાય ને એવું થાય. આ એ ભક્તિના અભાવનો લક્ષણ છે. આવું જ્યારે થાય ત્યારે ઠાકુરજીને 7 વાર દંડવત કરીને વિનંતી કરવાની, મહારાજ આમ ચાલે? આપ જ મહાપ્રભુજીને આજ્ઞા કરો કે જીવને શરણે લ્યો. મહાપ્રભુજી અમને શરણે લીએ. આપ જ કૃપા કરીને સ્વરૂપ રૂપે ઘરે બિરાજો, અને જો અમારા મનમાં આપના માટે પ્રેમ ન જાગે તો પછી બ્રહ્મ સંબંધ આપ્યું શું કામ પ્રભુ? આપ લ્યો શરણે, આપ અમને પ્રેમ જગાડો. આ વિનંતી શરણાગતિ દ્વારા એટલે કે દંડવત અને વાણીથી આ વિનંતી કરવી, આને આશ્રય કરવો કહેવાય, આને શરણાગતિ કહેવાય. ભક્તૈશ્ચાતિક્રમે કૃતે. હવે મુદ્દો આવ્યો કે પેલા આપણે કોકનું અપમાન કરીએ, હવે ઘણીવાર કોક આપણું અપમાન કરે. હવે જો ઘણીવાર આવી સંસ્થાઓ હોય ને ત્યાં એવું ઘણીવાર બનતું હોય કે અનેક પ્રકારના અલગ અલગ લોકો હોય ને કોક ખીજાઈને કાઢી દઈએ, અતિક્રમ કરે એટલે આપણને ખોટું લાગે જાય. હવે આપણે ઠાકુરજીના દર્શનમાં નથી જવું, અમને ત્યાંથી કાઢી મૂક્યા. પેલા અમારે નવા છોકરાઓને ખાસ ભીતરમાં એવું થતું, ભીતરમાં હવે ઠાકુરજીને ભોગ ધરવાનું હોય એટલે ત્યાં દ્રષ્ટિ ન પડવી જોઈએ. કોઈ દ્રષ્ટિ કરે એટલે મરજાદી ખીજાતા, ભાગો અહીંથી, ઉપડો અહીંથી, ભાગો. ખાસ ગામડાનું તમારે કહેવાય કે અમને છેટા રાખે છે. તો આવું બને ઘણીવાર. વ્યવસ્થામાં કોઈ લાગેલો હોય, પરિશ્રમ વધારે કરેલો હોય તો ઘણીવાર એવો વ્યવહાર ભૂલ ચૂક દ્વારા થઈ જાય. મરજાદી વૈષ્ણવને પૂછો, બિચારા 42 ડિગ્રી ગરમીમાં ભીતરમાં હોય ત્યારે શું હાલત હોય. આપણે તો બારે બેઠીને આહા આનંદથી મોહનથાળ ને ભાત ને બધું ચકાચક લેતા હોય. એમને પૂછો કે કડાઈ ઉપર બેઠા હોય ત્યારે કેવું હોય, તો ક્યારેક એમનાથી કોઈ અતિક્રમ થઈ જાય તો વૈષ્ણવે એમ નહીં માનવાનું કે હવે મારે આ કરવું જ નથી, અકર્મણ્યત્વ નહીં કરવાનું. ત્યારે પણ ઠાકુરજીને દંડવત કરીને વિનંતી કરવાની કે પ્રભુ સર્વને સદબુદ્ધિ આપો કે હું કોઈના સાથે આવું ન કરું ને કોઈ મારા સાથે આવું ન કરે. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. આપણે જ્યારે સાવ આધાર વિનાના, જોજો બિચારા ઘણા વૈષ્ણવને એવું બને કે એવો પ્રેમથી સેવા કરતો હોય ને અચાનક શું કે ભાઈ ગાયે ટક્કર મારી અને 6 મહિનાનો ખાટલો. એટલો દુઃખી થતો હોય બેઠો બેઠો ખાટલામાં, કરે આ શું થઈ ગયું, હું સેવા કરતો તો આટલું કરતો તો બધું છૂટી ગયું. આ અશક્ય અવસ્થા.
ને સુશક્ય અવસ્થા, બધું પ્રભુ વ્યવસ્થિત આપણા માટે બધું સારું રાખે ને. હવે જોજો એક નિયમ છે, તકલીફ આવશે તો તમે તરત હે પ્રભુ કાંઈક કરો નાથ મારા પ્રભુ, અને જો સારો મકાન બની ગયો ને ગાડી આવી ગઈ તો પ્રભુ ભૂલાઈ જાય પાછી. તો આચાર્યચરણ આજ્ઞા કરે છે કે સુખ પણ દેનારા ઠાકુરજી છે, તો ત્યારે પણ શરણાગતિ રાખી. એટલે આપણામાં નિયમ છે કે નાનું નાનું કંઈ પણ કાર્ય કરો એટલે તમારે મર્યાદી વૈષ્ણવ ખાસ કે ચાલો બાવા પાસે આજ્ઞા લેવા. ઓલો આજકાલ તો ઓલો હોન્ડા લેવો હોય ને તો આજ્ઞા લેવા લઈ જાય છે જામનગર. તો સારું છે, એમાં કંઈ ખોટું નથી. ભાઈ શું કામ કે સુશક્ય, યાને કે હમણાં અમારે પ્રભુ કૃપાથી સુંદર સારું છે ને એક વિશેષ વસ્તુ અમે લઈ રહ્યા છીએ, તો ઠાકુરજીને દંડવત અને ગુરુદેવની આજ્ઞા થઈ જાય તો એ એક પ્રકારની આશ્રય અને શરણાગતિ થઈ જાય, અને શરણાગતિ થઈ જાય તો આપણા સર્વલૌકિક કાર્યો જે સુશક્ય છે એમાં આનંદ રહીએ. એટલે નાની નાની વસ્તુમાં તરત આજ્ઞા, ચલો આજ્ઞા લેવા ચલો, એ લેવી જ જોઈએ. આ બિલકુલ સાચી અને સત્ય પરંપરા છે, એમાં કંઈ ખોટું નથી. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. ભક્તદ્રોહે ભક્ત્ય ભાવે ભક્તૈશ્ચાતે ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આ 11મા શ્લોક સુધીમાં આ દરેક સ્થિતિમાં કઈ રીતે આશ્રય કરવો એ પ્રકાર આ 11મા શ્લોક સુધી. પછી આગળના બીજા ક્રમ, એની પહેલાં એક 5 મિનિટ તમે ભગવદ નામ લઈ લ્યો, પછી આગળનો ક્રમ આપો. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો બ્રજના ધણી, સેવું સદા હું તો બ્રજના ધણી. માંગો એકલું સેવું સદા હું બ્રજના ધણી, માગું એકલું. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વૈષ્ણવોનો સંગ થાય તન મન ના પાપ જાય. વૈષ્ણવોનો સંગ થાય તન મન ના પાપ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળે, મિથ્યા પ્રપંચ મારા જાય ટળે. માગું એટલું મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો બ્રજના ધણી, સેવું સદા હું તો બ્રજના ધણી. માંગું એટલું. સેવું સદા હું તો બ્રજના ધણી, માગું એટલું. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. 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 ગોકુળમાં વાસ મને આપો હરે,
ગોકુળમાં વાસ મને આપો હરે, માંગું એટલું. ગોકુલમાં વાસ મને આપો હરી, માગું એટલું. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં, વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી, માંગું હું એટલું. સેવું સદા હું વ્રજના ધણી, માગું એટલું. સેવું શ્રી યમુના પાન પ્રેમથી હું લાગુ પાય, સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય રૂઢ થાય એવી આશા ધરે, આશ્રય રૂઢ થાય એવી આશા ધરે, માંગું એટલું. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી, માગું એટલું. તજાવું અભિમાન આપો વિરહદાન, તજાવો અભિમાન આપો વિરહદાન. દાસ કરી દાસી પ્રભુ જાણું ખરે, દાસ કરી દાસી પ્રભુ જાણું ખરે, માંગું એટલું. દાસ કેરી દાસી પ્રભુ જાણી ખરી, માગું એટલું. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં, શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હો, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી, માંગું એટલું. સેવું સદા હું વ્રજના ધણી, માગું એટલું. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં, શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં, શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે 1 કલાકની અંદર બીજા 5 થી 6 શ્લોક લેવાના છે. થોડુંક વિશેષ જલ્દી રાખીને હવે કરવું પડશે. આપણે 11 શ્લોક સુધી જોઈ ગયા છીએ અને 12મો શ્લોક અહંકાર કૃતે ચૈવ પોષણ રક્ષણે પોષાતિક્રમણે ચૈવ તથા તે વાસ્યતે કલે. જીવ સ્વભાવવશાત અહંકાર આવી જાય અને અહંકાર આવ્યો એ ખબર કેમ પડે કે જ્યારે બારે આવે ત્યારે. ઘણા જોજો સ્વરૂપથી અહંકારી હોય, ઘણા વાણીથી અહંકારી હોય, ઘણા વ્યવહારથી અહંકારી હોય. સ્વરૂપથી અહંકારી હોય બાજુમાં આવીને બેસે વાત જ ન કરે, આપણો ઉડામણા કરે આપણા. આપણે સમજી જઈએ કે ભાઈ આપણો આટલો જાણીતો. ઘણીવાર બિચારો નાનો માણસ હોય પછી અચાનક ઠાકુરજીની કૃપા થઈ જાય, બહુ મોટો માણસ હોય પછી બાજુમાં આવે તો વાત ન કરે આપણાથી. બહુ લોકમાં બનતું હોય છે. બેસે એવી રીતે કે બિલકુલ જાણે આપણે બધા તો માખી ને મચ્છર ને હોય ને એવું આપણને એવો વ્યવહાર આપણા સાથે કરે.
ઘણા વાણીથી અહંકાર બતાડે કે તમને શું ખબર પડે, તમે તો આમ છો તેમ છો. અને ઘણા વ્યવહારમાં અહંકાર કરે. તો જીવ એવો જ છે કે જેનાથી ક્યારેક ક્યારેક અહંકાર આવે. ઉદાસીનેન ભક્તેન ચ સહ અહંકાર કૃતસ્તદા તેન આસુરાવેશો ભવતી ઇતિ. હવે જ્યારે કોઈ ઉદાસીન વૈષ્ણવ હોય, ઉદાસીન વૈષ્ણવ એટલે જોજો તમે ગિરિરાજની પરિક્રમામાં જાઓ, ઘણા બધા એવા ઉદાસીન વૈષ્ણવ તમને મળશે. એટલે એ વૈષ્ણવ એટલે પુષ્ટિ માર્ગી જ હોય એમ નહીં, પણ મર્યાદા માર્ગી પણ હોય. હવે એમની ઉદાસીનતા એવા પ્રકારની હોય કે આપણને ક્યાંક ક્યાંક એવું મહેસૂસ થાય કે આને થોડીક મગજની કંઈક તકલીફ હશે, એટલે લોકો શું કરે, તરત એને ધૂતકારે, બિચારાને અપમાનિત કરે. તો એક કાયમી માટે ધ્યાન રાખજો, કોઈ પણ સંપ્રદાયનો હોય, ક્યાંયથી પણ જોડાયેલો હોય, જો સંસારથી ઉદાસીન છે અને જો થોડુંક કંઈ ભગવદ નામમાં લાગેલું છે, એને કોઈ ચોરી કરવાની કે કોઈ ગલત આદત નથી, તો એવા જીવને ક્યારે પણ ધૂતકારવો નહીં. આપણે દૂર હટી જવું, પણ એને કોઈ દી અપમાનિત કરવો નહીં. કારણ કે લૌકિક વ્યક્તિ અગર બે વાત તમને કહેશે યા દુઃખ વ્યક્ત કરશે તો એ દુઃખ લાંબા તમને હેરાન નહીં કરે. પણ જેને લોક છોડી દીધું છે, ઉદાસીન વ્યક્તિના મોઢાથી જો એમ નીકળી જશે કે ત્યાં મારું ગલત કર્યું, તો એ આપણને બહુ નુકસાની પહોંચાવે ગ્રહસ્થીઓ. તો અહંકાર કૃતે ચૈવ, અહંકારથી કોઈ ઉદાસીન, કોઈ મહાન વ્યક્તિનું અપમાન થઈ જાય ત્યારે પોષ્ય પોષણ રક્ષણે, પોષ્યાણામ પોષણમ રક્ષણમ ચ તત્ કરણેપી તદેવ ભાવનીયમ. આપણે આપણા બચ્ચાઓને એને પાલતા હોઈએ ત્યારે પણ એક અહંકાર આવી જાય કે હું આમનો પોષક છું. ત્યાં પણ શરણની ભાવના રાખવાની. પોષક ભગવાન છે, હું નહીં. અહંકાર થઈ જાય ત્યાં પણ શરણની ભાવના રાખવાની કે આપ મને ક્ષમા કરો. પોષ્ય અતિક્રમણે ચૈવ, અને જેનું આપણે પોષણ કર્યું હોય એ આપણા માથે અતિક્રમ કરે. જેમ કે મેં પહેલા દાખલો આપ્યો કે આપણે ભણાવીએ અને પછી આપણને જ મૂર્ખા ગણે. તથા અંતેવાસ્યતિ ક્રમે, અને કોઈ અંતેવાસી એવા સ્થિતપ્રજ્ઞ લોકો હોય, આ બધાથી કોઈ પણ ખરાબ વ્યવહાર થાય ત્યારે શ્રી ઠાકુરજીની શરણાગતિ કરવી, પ્રભુ પાસે દંડવત કરીને ક્ષમા માંગવી. મારાથી આ જે કાંઈ બન્યું છે પ્રભુ આપ આને ક્ષમા કરજો, આપના ચરણારવિંદમાં હું આશ્રય કરું છું. અલૌકિક મનઃ સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિઃ એવં ચિત્તે સદા ભાવ્યા વાચા ચ પરિકીર્તય. હવે આ 13મો શ્લોક છે. હવે જોજો કેટલી સુંદર આજ્ઞા કરી છે શ્રી મહાપ્રભુજી. વિવેક, ધૈર્ય અને આશ્રયનો પ્રકાર બતાવ્યો. હવે મનને અલૌકિક કેમ બનાવવું? કારણ કે શાસ્ત્ર કહે છે કે આપણી પાસે 2 પ્રકારના મન છે. કેટલા? 2 પ્રકાર. મનોહિ દ્વિવિધમ પ્રોક્તમ શુદ્ધમ ચ અશુદ્ધમેવ ચ. અશુદ્ધમ કામ સંકલ્પમ શુદ્ધમ કામ વિવર્જિતમ. મનોહિ દ્વિવિધમ પ્રોક્તમ, આપણા પાસે 2 પ્રકારના મન છે. એક શુદ્ધ મન, બીજો અશુદ્ધ મન. તો જ્યારે આટલી વાત બતાવી પછી બધી ઇન્દ્રિયને કંટ્રોલ કરવા વાળો મન છે એને અલૌકિક કેમ બનાવવો
તેની વિધિ શ્રી મહાપ્રભુજી બતાવે છે, ધ્યાનથી સાંભળજો. આપણી પાસે બે પ્રકારના મન છે, શુદ્ધ અને અશુદ્ધ. જેટલા જેટલા લૌકિક સંકલ્પ કરે, જેટલા જેટલા કામ અને વિષયના સંકલ્પ કરે, એ મન અશુદ્ધ મન છે. કામ વિવર્જિત જેટલા સંકલ્પ કરે તે શુદ્ધ મન છે. શ્રી ઠાકુરજી માટેના વિચાર કરે, ઠાકુરજી માટેના મનોરથ કરે, ઠાકુરજીના કાર્યો કરે, વૈષ્ણવના કાર્યો કરે, આ કરવા માટે જે પ્રેરણા આપે તો સમજી લેવાનું કે એ આપણા શુદ્ધ મને પ્રેરણા આપી છે. જો ઘણીવાર સેવા ન કરતા હોય એવા પણ આમ કે આપણી ઈચ્છા છે કે ભાઈ મનોરથ કરીએ અને વૈષ્ણવને પ્રસાદ લેવડાવીએ. કાંઈ સેવાય ન કરતો હોય, ખાલી કંઠી પહેરીને ધંધો વ્યાપાર ને એમાં જ લાગેલો હોય. આપણને આશ્ચર્ય થાય કે ભાઈ આ કઈ રીતે? શ્રી ઠાકુરજી અને ગુરુદેવની કૃપા થાય અને શુદ્ધ મન જ્યારે પ્રેરણા કરે ત્યારે તરત તમને વિચાર આવે કે હું કંઈક ભગવત કાર્ય કરું. જો આ મનને બે પ્રકારથી પ્રેરણા મળે છે. એક તો સીધી સીધી ઠાકુરજી અને ગુરુદેવની કૃપા થાય તો પ્રેરણા મળે. બીજો પ્રકાર કોઈ વૈષ્ણવ આવીને પ્રેરણા આપે. ઘણીવાર તમારે ગામડામાં બને હવે કરો મનોરથ કરો, કેટલા વરહ થઈ ગયા કે તમારા બાપા કરી ગયા મનોરથ, તમે કાંઈ કર્યું જ નહીં, એમને આટલા વર્ષો કાઢી નાખ્યા. આ વ્યવહાર તમે લોકો કરતા હોવ છો. લગાતાર 5-10 વર્ષ કાઢ્યા કે પછી ચેતાવો કે ચેત પાછું કર કંઈક, એમ ન ચાલે. તો શુદ્ધ મન પણ ઘણીવાર સુષુપ્ત અવસ્થામાં, સોયેલી અવસ્થામાં પડ્યો હોય, ઘણીવાર સત્સંગ, ઘણીવાર ભગવદ નામ, ઘણીવાર ઠાકુરજીની કૃપા, ઘણીવાર ગુરુદેવના વચનામૃત અને ઘણીવાર વૈષ્ણવની પ્રેરણાથી એ સૂતેલો મન પાછો જાગે અને જાગીને પછી ભગવત કાર્ય કરે. બાકી લૌકિક કાર્ય કરવાનું મન તો રોજ એક મન એક્સ્ટ્રામાં બેઠો બેઠો આ લૌકિક કામ તો તમને રોજ કરાવતો જ રહે છે. એમાં શું નવું છે બોલો? એના માટે તમારી મનને કેવું ને જેમ તમે જાગ્યા ને એ મન જાગીને તરત કે ચલો હવે લૌકિક કરો. એ અશુદ્ધ મન તો આપણો 24 કલાક આમ હાઈ એલર્ટ ઉપર છે બોલો, ને એ કાર્ય કરાવી પણ રહ્યું છે. શુદ્ધ મન હોય એ જ તમને ભગવત કાર્ય કરવાની પ્રેરણા આપે. અને એ મનને પ્રેરણા કોણ કરે? તો સેવા કરતા હો તો શ્રી ઠાકુરજી કૃપા કરે, એ મનને જગાડે, એટલે કે એ મનને અલૌકિક બનાવે, એટલે અલૌકિક કરે. વચનામૃત આદિ સાંભળો તો ગુરુદેવ તમને પ્રેરણા કરે. વૈષ્ણવ સાથે સત્સંગમાં બેસો તો વૈષ્ણવ પ્રેરણા કરે. ઘણીવાર જોજો ઘણા તો એવા હોય કે મનોરથનું આયોજન ગામમાં હોય ને એવો આનંદ જુએ કે બધા રાસ લઈ રહ્યા છે ને આનંદ આખો દિવસ, તો એને ઈચ્છા થઈ જાય કે ચાલો તો આવતા વર્ષે આપણે કરીએ કે આ કેવો આનંદ આવે. તો અલૌકિક મન નેચરલ સામાન્યમાં હોતો નથી, અંદર પડ્યો હોય ને લૌકિકમાં ને માયામાં એટલા આપણે પડ્યા હોઈએ કે એ સૂતેલો હોય. પણ જ્યારે શ્રી ગુરુદેવ ઠાકુરજીની કૃપા થાય અને એ મન જ્યારે અલૌકિક જાગે, એ સિદ્ધ થાય, તો જોજો તમને કોઈએ પ્રેરણા દેવાની પણ જરૂર ન રહીએ અને તરત જ શ્રી ઠાકુરજીની કૃપાથી તમે ભગવત સેવા પધરાવો અને તરત ભગવત કાર્યમાં લાગી જાઓ. એટલે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે વિવેક ધૈર્ય તમારાથી આટલા ગોટાળા થાય, પછી આશ્રય કરો, છતાં પણ મન અલૌકિક ન બને તો વૈષ્ણવે કરવું શું? ઘણા કહેવાય ને કે ઘણાને તાવ ઘર કરી જાય, અરે જાતો નથી હોય ને, ઘણીવાર લગાતાર પાછળ જ પડી જાય, છોડે જ નહીં. એટલે તરત ડૉક્ટર વિચારે કે ભાઈ હવે આને કોઈ મજબૂત ટ્રીટમેન્ટ કરવી પડશે, નકર આ તાવ જાશે નહીં. વિવેકની શિક્ષા આપી દીધી તો પણ એવો ને એવો, ધૈર્યનો પ્રકાર બતાવી દીધો તોય એવો.
આશ્રયનો પ્રકાર બતાવો, ભાઈ આટલા આટલામાં તું શરણાગતિ કર, આશ્રય કર, તોય મન અલૌકિક ન થાય તો પછી શું કરવું? અલૌકિક મનઃ સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. અલૌકિક મનની સિદ્ધિ અર્થે ચિત્તમાં આશ્રય, આશ્રયની ભાવના. જોજો એ કેવી રીતે લાવાય તમને બતાડું, એની આખી વિધિ સમજાવું. જ્યારે કોઈ દુઃખ આવીને પડ્યું એટલે તરત આપણે એટલા ડિસ્ટર્બ થઈ જઈએ અને દુઃખી થઈ જઈએ. હવે ત્યાં તમારી જો સત્સંગ તમારો પુષ્ટ હોય તો તરત સીધા આપણે આ રીતે હાથ જોડી કે પ્રભુ જે દુઃખ આવ્યું છે એ આપની ઈચ્છાથી છે, પણ જે કંઈ હોય અમે આપને શરણ છીએ, પ્રભુ આપ યોગ્ય કરજો આ દુઃખમાં. અને સુખમાં જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય થઈ જાય, શ્રી કાકાજી અમને આજ્ઞા કરે કે જ્યારે કાર્ય થાય એટલે શ્રી મદન મોહન પ્રભુના ચરણનું ધ્યાન કરી કે પ્રભુ આ આપની કૃપાથી આ બધું સિદ્ધ થયું છે. આ રીતે આ એની ટ્રેનિંગ છે. ક્યારે પણ સારું થાય, જેમ કે સરસ સંબંધ ગોઠવાઈ ગયું, છોકરાનું ગોઠવાતું ન ગોઠવાઈ ગયું, તરત શ્રીનાથજીના, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી મદન મોહન પ્રભુ આપણા ગુરુદેવના ચરણનું ધ્યાન કરી અને તરત શરણાગતિ, પ્રભુ આપની કૃપાથી આ થયું. આવી આદત પાડો. આ અલૌકિક મનની સિદ્ધિ આવી રીતે થાય. આશ્રયની આદત પાડો. વિવેક ધૈર્ય કદાચ ન સચવાય તો તરત એવી સ્થિતિ આવી ત્યારે આશ્રયની આદત પાડો કે કમથી કમ એમના ચરણારવિંદનું ધ્યાન કરો કે પ્રભુ આ આપની કૃપાથી થયું છે. અલૌકિક મનઃ સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ એવં ચિત્તે સદા ભાવ્યમ. આ ચિત્તમાં સદા ભાવના કરો શરણાગતિ. ઘણા સંપ્રદાયોમાં એવી પરંપરા છે, એવો પ્રકાર છે કે ક્યારે પણ કંઈક સારું થાય ને એટલે તરત ભગવદ નામ 2-4 વાર, 5 વાર, 11 વાર બોલી દેવાનું. અમુક સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવી પરંપરા છે કે જમવાનું હાથમાં લ્યો અને તરત ભગવાન સ્વામિનારાયણનું નામ લ્યો, એવી રીતે. એવી અન્ય સંપ્રદાયોની પોતાની પરંપરા છે. આપણામાં તો ભગવત પ્રસાદ આવે એટલે એને નમન કરી. મનોરથમાં પણ તમને બધાને અમે કહીએ, મનોરથમાં તો જરાક 15 મિનિટ મોડું થાય ને પછી તો આમ બુભુક્ષિત સિંહ હોય એની જેમ પ્રસાદ લઈએ બધા. આવી રીતે ન લેવાય. જ્યારે આપણી પાતલમાં પ્રસાદ પધારે એટલે સૌથી પહેલાં એકવાર આંખ બંધ કરી નમન થાય કે પ્રભુ આપે આ છોડ્યું તો અમને મળ્યું. જો ઠાકુરજી બધું રોજ આરોગી લે તો તમને કંઈ મળે જ નહીં. આપણા માટે તો છોડે છે. એમની કૃપા માનો. આપ તો એક સાથે એક જ સમયમાં બધું આરોગી જાય એમ છે. આપના માટે કંઈ અશક્ય વસ્તુ નથી, છતાં પણ એમાંથી આપ આરોગીને પાછો મારો જીવ આનંદથી લે એના માટે છોડે છે, એ તો માનો. તો આ નિયમ છે કે જ્યારે તૈયારી ઉપર બેસીએ એટલે તરત એકવાર આંખ બંધ કરી પ્રભુનું સ્મરણ કરીને પછી ભોજનનો પ્રારંભ થાય. એમને એમ ન થાય ફટાફટ લેવા લાગ્યા તો પછી ઓલા પશુમાં ને આપણામાં શું ભેદ રહ્યો? એની સામે જરાક મૂકો એટલે સીધો તૂટીને પડે. આમ ન હોય. વૈષ્ણવ આવી રીતે ન હોય. વૈષ્ણવ તો જ્યારે બેસે ત્યારે ભગવત પ્રસાદના સ્વરૂપથી. જોજો એક મુદ્દો સમજાવું તમને, બહુ સાદી વસ્તુ છે સમજવા. ભગવત પ્રસાદ હોય એનું લૌકિક સ્વરૂપ શું કે ભાઈ અન્ન છે, આ લૌકિક સ્વરૂપ એનું. પછી એનું વૈદિક સ્વરૂપ શું કે આ અન્ન જ્યારે પેટમાં જાય તો આનાથી છેટ પ્રજનન થઈ શકે ત્યાં સુધી શક્તિ પ્રાપ્ત થાય. અને એ થવાથી
આગળ યજ્ઞની પરંપરા, ભક્તિની પરંપરા પરિવારમાં ચાલે, આ સ્વરૂપ એનું શું છે? તો વૈદિક સ્વરૂપ. અને ઠાકુરજીએ સીધો હસ્તનો સ્પર્શ કર્યો છે. આ રસરૂપ વસ્તુ છે. આ કોઈ દાળ, ભાત, શાક, રોટલી, સાદી જે લૌકિક વસ્તુ છે તે નથી. આ રસરૂપ ભગવત પ્રસાદ અને ઠાકુરજીનો અધરામત છે. આ એનું આધિદૈવિક સ્વરૂપ છે. હવે આધિદૈવિક સ્વરૂપને આપણે નમન કરીએ, પછી જ્યારે એનો ટુકડો લઈને મોઢામાં નાખીએ ને ચાવીએ તો દોષ નથી લાગતો. પણ જો નમન કર્યા વગર એમને એમ ચાવો તો એ રસરૂપ સ્વરૂપને આપણે ચાવવા લાગીએ. એટલે એવો નિયમ છે કે જ્યારે નમન કરો ને ત્યારે એ રસરૂપ સ્વરૂપ આપણા હૃદયમાં આવે અને પછી અન્નરૂપ સ્વરૂપ અધરામત રહીને પછી એનો આપણે ભક્ષણ કરીએ. આ એનો સ્વરૂપ બતાવું છું. તુલસીજીમાં એવો નિયમ છે. સમજો વાત, ધ્યાન દેજો. મંદિરમાં જ્યારે શ્રી ઠાકુરજીના પ્રસાદી તુલસી મળે તો પ્રભુના ચરણમાં થયેલા હોય એટલે એને પહેલાં આંખમાં લગાવી પછી સૂંઘવાના. સૂંઘો એટલે એમનો જે આધિદૈવિક સ્વરૂપ છે, ભગવાનના પ્રિયત્વનું સ્વરૂપ, એ આપણા મનમાં આવે, સ્થિર થાય. અને પછી જે છોડ રૂપનું સ્વરૂપ છે એને તમે મુખમાં નાખો ને પછી એમાં દાંત અડે તો ચિંતા નહીં. એટલે જૂના લોકોનો નિયમ તો આમ કરી ને પછી મોઢામાં લે. આ બધી એના જે 3 સ્વરૂપ છે. બાકી જો આયુર્વેદિક વૈદ્યને ત્યાં જાઓ, ત્યાં તુલસીજી ઓલામાં રાખીને આમ ખાંડીને એનો રસ કાઢતા હોય તો તરત આપણને તો ઓહો, તુલસીજીને ખાંડે છે, મને પિષ્ટ કરે છે, પીછે છે. તો સમજો ત્યાં ખાલી આધ્યાત્મિક રૂપે આયુર્વેદની દૃષ્ટિએ એનો સ્વરૂપ માત્ર ઔષધિનો હોય છે. અને એ જ તુલસીજી જ્યારે છોડમાં સુકાઈ ને જમીનમાં આપણા પગમાં આવતા હોય ત્યારે એમનો એક વૃક્ષ રૂપ અને એનો સુકાયેલો સ્વરૂપ આધિભૌતિક સ્વરૂપ હોય છે. એટલે દોષ નથી લાગતો. ભગવત ચરણારવિંદમાં સમર્પિત થાય ત્યારે એમનો આધિદૈવિક ભગવાનનું પ્રિયત્વનું સ્વરૂપ આવે. જ્યારે જીવાત્મા લેવા જાય ત્યારે સૂંઘી લઈએ એટલે પ્રિયત્વનું સ્વરૂપ હૃદયમાં આવી અને છોડરૂપ સ્વરૂપ પ્રિય. એ જ તુલસીજી જ્યારે તમે મિક્સરમાં પીસો, ઘણા વૈદ્યો કહે કે ભાઈ શરદી બહુ થઈ છે તો તુલસીનો જ્યુસ લેજો. હવે પ્રશ્ન આવ્યો કે તુલસીજીને મિક્સરમાં કરવા કેમ? તો એ સમયે જ્યારે તમે ધોઈને મિક્સરમાં નાખો ને ત્યારે તુલસીજીનું ભગવાનની ચરણારવિંદના પ્રિય છે તે સ્વરૂપ નથી રહેતું, પણ આયુર્વેદની દૃષ્ટિએ આધ્યાત્મિક ઔષધિનો માત્ર સ્વરૂપ રહી જાય છે. અને છોડમાંથી ક્યારે નીચે પડી જાય અને સુકાઈ જાય ત્યારે એનો ખાલી આધિભૌતિક સ્વરૂપ હોય છે. એટલે પછી કોઈ દોષની ઉત્પત્તિ ત્યાં રહેતી નથી. પ્રસાદનું પણ એવું જ છે. તો પ્રસાદ લેવા જ્યારે આપણે બેસીએ ત્યારે પણ અલૌકિક મન કરો કે ઠાકુરજીએ કૃપા કરીને મને આપ્યું છે, આ ભગવત પ્રસાદ છે, એને નમન કરી પછી ગ્રહણ કરો. તો વૈષ્ણવજનો, આપણને મહાપ્રભુજી અલૌકિક મન કેમ સિદ્ધ કરવો તેનો પ્રકાર આપ બતાવી રહ્યા છે. એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. શ્રી ગોપીશ્ચરણ આજ્ઞા કરે છે, કિંતુ સર્વેષામ દેહેન્દ્રિયાનામ પ્રાકૃતાંશ નિવૃત્ત્યા યથા અલૌકિકત્વમ ભવતી તત્સિદ્ધૌ તદનંતરમ સર્વાર્થે અલૌકિક સર્વ પદાર્થ સંપત્ત્યર્થમ હરિમેવ શરણમ કાર્યમ. હવે જો જ્યારે આપણે સેવા કરવા લાગીએ, આશ્રય કરીએ, છતાં પણ માયાનો પ્રાકૃત અંશ આપણી ઇન્દ્રિયોમાં ને આપણા મનમાં રહી જાય છે. એને દૂર કેમ કરવું? એને દૂર કરવાનો સાધન છે સ્મરણ. સતત અંદર ઠાકુરજીની શરણાગતિની ને આશ્રયની ભાવના રિમેમ્બર કરો. બાર વાગોળો. અને એનો વાગોળવાનો મેં પ્રકાર તમને બધાને બતાવ્યો. જ્યારે પણ કંઈ સારું થાય તરત આંખ બંધ કરીને ભગવત ચરણારવિંદનું સ્મરણ અને આશ્રય કે આપના આશ્રયના કારણે આ થયું છે.
આ ચિત્તમાં. અને વાચા ચ પરિકીર્તય, અને વાણી દ્વારા પરિકીર્તન કરો. અને વાચા છે પરિકીર્તય, વાણી દ્વારા પરિકીર્તન કરો. પરિકીર્તન બે પ્રકારના હોય. એક તો ભગવાનને ગાવાય, જે ધોળપદ હું બધા ગાઉં છું, ને એક આની ટ્રેનિંગ તમારા નાના નાના બાળકોને પણ આપો. જ્યારે પરીક્ષામાં પાસ થઈને આવે ને આવીને ખુશ ખુશ થઈને તમને કહે કે મમ્મી હું પાસ થઈ ગયો, તરત કહું કે પ્રભુ બેટા આ આપણા ઠાકોરજીની કૃપા છે, એમનું સ્મરણ કરો, એમની કૃપાથી આપણું આ કાર્ય થયું છે. તો વાચા છે પરિકીર્તય એટલે પોતે આશ્રય કરો, પોતે શરણ કરો અને બીજાને કરતા શીખવાડો. ઘણા વૈષ્ણવ કેવા હોય કે પોતે કરી લે, ભાઈ આપણે સેવા કરીને મુક્ત થઈ જાઓ, છોકરાઓનું જાણશે, એમ ન ચાલે. આપણે કઈ સંન્યાસી થોડી છીએ. સંન્યાસીને એક વસ્ત્ર, એક કમંડલ, એક પાત્ર ને એક દંડો અને ભિક્ષા માંગીને લાવે તોય બીજા સંન્યાસી સાથે વાંટે નહીં. કારણ કે ઈ પાત્રની ભિક્ષા ઈ સંન્યાસીની જ હોય. ત્યારે આપણે આમ હાલે એમ નથી. આપણે તો જે લઈને આવો, આવીને ઘરમાં આપો, પોતે લ્યો, ઘરનાઓને લેવડાવો. અરે કોઈ ગરીબ આવી ગયો તો એને આપો. આ રીતે આપણે જીવાવાળા છીએ. જેમ લૌકિકમાં આપણે કેમ વાંટીને બધો વ્યવહાર કરીએ, એમ અલૌકિકમાં પણ વૈષ્ણવને ઘરે જો દીકરો વૈષ્ણવ જ હોય ને અનુકૂળ હોય તો પોતે આશ્રય કરો અને એને આશ્રય શીખવાડો. આને કહેવાય પરિકીર્તનમ. વાચા ચ પરિકીર્તયેત, કાયેન સેવાપી કર્તવ્યા, મનસા ભાવના કર્તવ્યા, વાચા કીર્તનમ કર્તવ્યમ, ત્રિવિધાપી પ્રપત્તિર નિરૂપિતા. આ ત્રણ પ્રકારની પ્રપત્તિ છે, શરણાગતિ છે, આશ્રય જ છે. હવે ઓર આગળની સ્થિતિ આવી કે મહારાજ બધું કરીએ છતાંય કાંઈ મેળ ન બેસે. આપણે અહીંયા ઢગલો આવા વૈષ્ણવો છે કે જે બધું કરીને જોઈ લીધું, કાંઈ થતું નથી, અમારા એકે કામ થતા નથી. આ કરી લીધો, આ ઈલાજ તમે આ કયો તો આ કરીએ તો તોય ગોટાળે ચઢે બાજી. નનુ એવમ અપી સતી મહત્તિ અશક્ય એવ અર્થે હરિશરણમ ભાવનીય, સ્વશક્ય અર્થે ભગવતી ભાર કિમર્થમ દેયમ ઇતિ તદર્થમ દેવાંતર ભજનમ ચેત કોર્યા તત્રાહુ. હવે જ્યારે અશક્ય સ્થિતિ હોય, કાંઈ ન થઈ શકે એવું હોય, તો ઘણા બુદ્ધિમાનો એ શું વિચારે ખબર છે કે હવે ઠાકુરજીને વધારે પરિશ્રમ નથી આપવો, હવે આપણે કોઈ દેવી દેવતાને પકડો ને એટલે ફટાફટ કામ પતે, માથાકૂટમાં લાંબી ઝંઝટમાં નથી પડવું. ઘણા બોલો એવા છે. બોલો, અનભિજ્ઞ છે, જે અજ્ઞાની છે, એને સ્વરૂપનો જ્ઞાન નથી એટલે અન્યાશ્રય કરે છે. જે વધારે પડતા જ્ઞાની છે એને સ્વરૂપનો જ્ઞાન છે છતાં પણ પરિશ્રમ દેવા નથી માંગતા એટલે અન્યાશ્રય કરે. તો પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ જો આવી સ્થિતિ હોય કે કોઈ કાળે કાંઈ નથી બેસતું ને કોઈને ઈચ્છા જાગે, તો મહાપ્રભુજી સ્પષ્ટ મના કરે છે. આખા ષોડશ ગ્રંથમાં આ એક જ શ્લોક છે કે જેમાં આચાર્ય ચરણે સ્પષ્ટ આજ્ઞા કરી કે અન્યાશ્રય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નહીં કરવાનો અને નહીં જ કરવાનો. હવે અન્યાશ્રય એટલે શું? અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રે તતો
તતોન્યત્ર વિવર્જ્ય. હવે અન્યાશ્રય કરવો એટલે શું? બહુ સાફ શબ્દોમાં કહું છું, શાસ્ત્રના વચન કહી રહ્યો છું. આ દુનિયાના કોઈ દેવી દેવતા નબળા નથી. બધા દેવતાઓ છે, એમનું પોતાનું સ્થાન છે અને સ્થાન અનુસાર એમની શક્તિઓ છે. એ શક્તિ અનુસાર અનેક કાર્યો પણ કરે છે. હમણાં જ આપણે દુર્વાસાજીનો પ્રસંગ આવ્યો તો શ્રીમદ ભાગવતમાં આવે છે, અહમ ભવો દક્ષ ભૃગુ પ્રધાના પ્રજેશ ભૂતેશ સુરેશ મુખ્યા સર્વે વયમ યન નિયમમ પ્રપન્ના મૂર્ધ્યર્પિતમ લોકહિતમ વહામઃ. દેવી દેવતાઓનું સ્થાન શું છે? એમનું કાર્ય શું છે? ઘણા વૈષ્ણવો, આપણા વૈષ્ણવો, તમે લોકોના ઘરે ઘરે અમે જોઈએ છીએ, ઓલો એક મંદિર મૂકે લાકડાનો, એમાં એક દીવો, એક સિંદૂરવાળા ગણપતિજી, પછી એક મહાદેવજીનો ચિત્રજી ફોટો, અને શ્રીનાથજીએ પધરાવી દે, અને ચામુંડા માતાજીને પધરાવી દે, પછી સત્તાધારનો એક ફોટો મૂકી દે, અને બીજા મેળામાં ગયા હોય ને જે 5-10 ફોટા બીજા આવ્યા બધા ભેગા કરી ને પછી શું કે હવે રોજ સવારે જાગી ને અમે દીવાબત્તી કરીએ છીએ. આ ધર્મ. હમણાં આપણે સામાન્ય જન, જે આસ્તિક જન છે, એમાં અન્ય માર્ગીઓ આવી ગયા અને વૈષ્ણવો પણ, એમાં આ પ્રચલન જનરલ છે બધાના ઘરે. પણ આવી સાધના પ્રણાલી શાસ્ત્રમાં ક્યાંય બતાવવામાં આવી નથી. શાસ્ત્રમાં એક દેવની પૂજા, પંચદેવની પૂજા, એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. ને એ 5 દેવમાં ભગવાન વિષ્ણુ, મહાદેવજી, માતાજી, ગણપતિ અને સૂર્ય, આ 5 દેવતાઓનો પૂજનનો પ્રકાર શાસ્ત્રોમાં કહેલો છે. હવે એમાં જેને મુખ્ય માનીને ભજતો હોય એને વચ્ચે બેસાડે, બાકી 4 દિશામાં બીજા 4ને બેસાડે. આને કહેવાય પંચાયતન પૂજા. ને એનું સ્થાપન કરવામાં આવે મંત્ર દ્વારા. એમને એમ ન થાય તમે તમારા મનથી બેસાડી દો ને પૂજા ચાલુ કરી દો એટલે એ પૂજક તમારું કરેલું લેવા લાગે. આવું જો તમે માનતા હો તો આ આપણું અજ્ઞાન છે. આ દેવતાઓ જોજો, અહીંની તમારી લૌકિક ઓફિસો એવી હોય કે એમાં જો એક કાગળ તમારે ઓછો હોય ને એટલે જોજો ઓલો ઓફિસમાં બેઠો હોય તરત કાઢે, જા આ કાગળ લઈને આવ, એના સિવાય હું તારું કાંઈ નહીં સ્વીકારું. આજકાલ આધાર કાર્ડ ને બોલો, આપણી કેટલી દુર્દશા છે. આપણી 18 અમારી 18 પેઢીને તમારી જાણે કેટલી પેઢીઓ ભારતમાં રહી ગઈ, છતાંય આપણે આધાર કાર્ડ બતાવવો પડે. બોલો, આનાથી વધારે આપણી દુર્દશા શું? બોલો, યાને કે અમે અહીંના જ છીએ, અહીંયા જ પેદા થયા છીએ ને અહીંયા જ મરવાના છીએ, એના માટે આપણે આધાર બતાડવો પડે. આ કલિકાલમાં આ સ્થિતિ આપણી આવી ગઈ છે. તો એક અદની લૌકિક ઓફિસ પણ તમારી જો અમુક વસ્તુઓ ઘટતી હોય તો એ પણ તમારી વસ્તુ સ્વીકાર કરતા નથી. તો વૈદિકમાં દેવી દેવતાઓ જો તમે વિધિ વિના કોઈ પણ વસ્તુ કરશો તો શું એ 15-15, 30-30 વર્ષ, 50-50 વર્ષ કરેલા દીવાબત્તી એ દેવતાઓ એક્સેપ્ટ કરશે? નહીં કરે. જોજો, એ સ્વીકાર નહીં કરે. અરે શાસ્ત્રો કહે છે ઉલટાનું પ્રત્યવાય થાય. પ્રત્યવાય એટલે ગુંગળાવું. જે નથી અથવા તો જેને જે રીતે સ્થાપન કરવામાં નથી આવ્યું ને ધરાર ત્યાં ઉપચાર કરવામાં આવે તો એ દેવતાઓ ગુંગળાય ને પછી રિએક્શન આવે એટલે એનું જે કંઈ પ્રત્યવાય થાય ને એના કારણે જે દુઃખ આદિ પડે. આવી વિધિ ક્યાંય શાસ્ત્રોમાં છે નહીં. તમે તમારા મનથી કરો તો ફલ અને એનો દુષ્ફલ એ બધાના ભાગીદાર તમે થાઓ.
બાકી દેવતાઓનું પોતાનું સ્થાન છે ને. શાસ્ત્ર અને પ્રત્યેક જન બધા દેવી દેવતાઓનું સન્માન કરે છે, એમનું એમના સ્થાને સન્માન છે. તો અન્યાશ્રય કેને કહેવાય? અન્યસ્ય ભજનમ, બીજા દેવતાને એટલે ઠાકુરજીને છોડીને બીજા દેવતાની જઈને ભક્તિ કરવી, પગે લાગવાથી લઈ, પૂજાથી લઈ, દીવા બત્તી અને નૈવેદ્ય, આ બીજા દેવતાની ભક્તિનો પ્રકાર છે. હવે પછી તમે ગામના મંદિરે કરો, સ્થાપન કરેલું ઘરે હોય ત્યાં કરો, પણ કુલ મિલાવીને વૈષ્ણવ માટે, કૃષ્ણ ભક્ત માટે આ અન્યાશ્રય કહેવાય છે. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમ. સ્વતોગમન એટલે પોતાની અનેક ઈચ્છાઓ પૂરી કરવા અર્થે ત્યાં સામે ચાલીને જવું. જ્યારે તમારા ઘરે લગ્ન આવે અને ગોર બાપા સ્થાપન કરાવે ને તમે ત્યાં જે કંઈ અક્ષત કે કંકુ નાખો છો એ અન્યાશ્રયમાં એટલે નથી આવતું કે વેદ અંતર્ગત જે વિવાહની પ્રણાલી, જનોઈની પ્રકાર અથવા તો જેટલા 16 સંસ્કારો છે એ અંતર્ગત જ્યારે દેવી દેવતાઓના પૂજન કરવામાં આવે તો તે પૂજન શાસ્ત્રની આજ્ઞા અનુસાર હોવાના કારણે અન્યાશ્રયના દાયરામાં આવતા નથી. પણ જ્યારે એ બધું પતી ગયું હોય પછી તમને જ્યારે નૈવેદ્ય કરવાની આદિ ઈચ્છા થાય ને તમે જઈને જે ત્યાં નૈવેદ્ય આદિ કરો એ અન્યાશ્રયના દાયરામાં આવે છે. તો સ્વતોગમન અને શાસ્ત્રતોગમન આ બે વિભાગ છે. શાસ્ત્ર અનુસાર જવું, જેમ કે તમે કોઈ જ્યોતિષની વિધિ કરો અને વિધિ અંતર્ગત જો કોઈ કાર્ય કરવું પડે તો એ અન્યાશ્રયના દાયરામાં નથી આવતું. પણ કોઈ જ્યોતિષની વિધિએ નથી કરી રહ્યા, તમારા ઘરે કોઈ લગ્ને કાંઈ નથી અને અચાનક બેઠા બેઠા વિચાર આવ્યો કે ચાલો હવે આપણે નૈવેદ્ય કરી આવીએ, જે નિવેદ, તો એ અન્યાશ્રયના દાયરામાં આવે છે. સ્વતઃ ગમન થયું એટલે અન્યાશ્રય, શાસ્ત્ર દ્વારા ગમન થયું તો અન્યાશ્રય નહીં. પ્રાર્થના કાર્ય માત્રેથી અને પાછા ત્યાં જઈને પ્રાર્થના કરવી કે મારું કરો, મારું કરો, મારું સિદ્ધ કરો. પ્રાર્થના તો આ પૂજા કરાવે ને તમને લગ્નમાં એમાંય આવે છે. વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વાંછિતમ ફલમ. હે દેવતા, જે તમે બેઠા છો, મેં તમારી બધી સરભરા કરી, હવે તમે મારી સરભરા કરો. આ માંગવાનો પ્રકાર શાસ્ત્રોક્ત પૂજામાં પણ છે અને સ્વતઃ જાઓ એમાંય છે. પણ સ્વતઃ જઈને જ્યારે પ્રાર્થના કરો તો તે અન્યાશ્રયના દાયરામાં આવે અને શાસ્ત્ર અંતર્ગત જ્યારે પ્રાર્થના કરો તો એ અન્યાશ્રયના દાયરામાં આવતી નથી. જો બધાને અન્યાશ્રયમાં લઈ લ્યો તો મુસીબત થાય કે કોઈ ભગવદી વૈષ્ણવ, મર્યાદી વૈષ્ણવ કોઈ લગ્ન ન કરી શકે બિચારો. લગ્ન કરવા હોય તો ગણપતિ સ્થાપન તો કરવું જ પડે. તો કે ભાઈ હું તો અન્યાશ્રય કરતો તો તારા લગ્ન નહીં થાય જા. એટલે 16 સંસ્કાર અંતર્ગત અથવા તો જ્યોતિષ આદિની વિધિ અંતર્ગત જ્યારે કોઈ પણ કાર્ય કરો તો એ શાસ્ત્ર આજ્ઞા અનુસાર હોય એટલે ત્યાં અન્યાશ્રય નથી થતો. પણ સામે ચાલીને પોતાની લૌકિક ઈચ્છાઓ પૂરી કરવા માટે જ્યારે કોઈ પણ વિધિ કરો તો તે અન્યાશ્રયના દાયરામાં આવે છે અને અન્યાશ્રય ઠાકુરજીને ગમતું નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે અન્યાશ્રય નથી કરાતો. તો એના 3 પ્રકાર બતાવ્યા. અન્યની ભક્તિ, અન્યને ત્યાં સામે ચાલીને જવું અને ત્યાં જઈને પ્રાર્થના કરવી. અન્યત્ર વિવર્જયેત, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કેવી પણ સ્થિતિ આવે, આશ્રય ન ટકી શકે, અલૌકિક મન ન થાય, કાર્યો સિદ્ધ ન થાય તો બી ચિંતા ન કરો.
ઠાકુરજી ક્યારેક તો આપણી સામે જુએ જ છે, આપણા કાર્યો કરે જ છે. નહીં કરે એવું માનીને અન્યાશ્રય વૈષ્ણવે કરવો જોઈએ નહીં. હું તો જો ભગવદ્ ગીતાનો સત્ય બતાવીશ તમને. ઘણા અહીં શ્રવણ કરવા બેઠા હોય એમને થાય કે જો વાડાબંધી કરે છે, અહીં નહીં જવાનું ને ત્યાં નહીં જવાનું. વાડો કેને કહેવાય કે જેમાં તમે ચારે બાજુથી બંધ કરી અને બધા તમારા જે ધણ હોય એને અંદર ભરી દો કે હવે તમારે અહીં સિવાય ક્યાંય જવાનું નહીં. આને વાડાબંધી કહેવાય. હવે વિચાર કરો કે આપણા ઠાકુરજી જો ગીતાજીમાં આજ્ઞા કરતા હોય કે તું મારે શરણે આવ્યા પછી અન્ય જગ્યાએ જાય એ મને નથી ગમતું, તો અમે તમને ઉપદેશ શું આપશું? તમે જ કહ્યું કે ભાઈ જે ધણીને તમે તુલસી ચરણમાં સમર્પી છે એને તમે અન્યાશ્રય કરો એ ગમતું નથી, એટલે વૈષ્ણવો અન્યાશ્રય ન કરો. હવે આમાં વાડાબંધી ક્યાં આવી? અરે અહીં સુધી કે તમારે તમારા સાસરાના કામમાં જવું હોય કોઈ કાર્યમાં અને પતિ ના પાડી દે કે ભાઈ આપણે નથી જવું, પડતું મેલો, તો તમે ફોન કરીને કહેશો કે ભાઈ આ અમારા ઘરેથી ના પાડે છે, આ એને નથી ગમતું એટલે હું જાતી નથી. એમ જ આપણા પ્રભુ શ્રી કૃષ્ણને ન ગમતું હોય, 9મા અધ્યાયમાં અર્જુનને આજ્ઞા પોતે કરતા હોય, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અન્ય જગ્યાએ માંગવા ન જાય, તારા યોગ ક્ષેમ બધે તારી ઈચ્છાઓ હું પૂરી કરીશ. અને બીજા શ્લોકમાં કહ્યું છે યેપ્યન્ય દેવતા ભક્તાઃ યજન્તે શ્રદ્ધયાન્વિતઃ તેપી મામેવ કૌંતેય યજંતી અવિધિપૂર્વકમ. જોજો મુદ્દો સમજો. ભગવાન સ્પષ્ટ કહે છે કે મારા ભક્તો જ્યારે અન્ય દેવતા પાસે જાય છે યજંતે શ્રદ્ધયાન્વિત, અને ત્યાં જઈને શ્રદ્ધાપૂર્વક બધા કાર્યો કરે છે, મને નથી ગમતું એ. તેપી મામેવ કૌંતેય, જોજો ફરી ફરીને પાછું આવશે તો મારી પાસે જ. ઈ પણ ત્યાં કરેલી પ્રાર્થના ફરીને પાછી મારી પાસે જ આવે છે. એ કામ કરાવવા વાળો હું જ છું, કોઈ અન્ય નહીં. હું ઘણીવાર દાખલા તરીકે વૈષ્ણવોને ઘણીવાર સમજાવતો હું આ વસ્તુ. તમે નાના છોકરાને લઈને જાઓ અને ખાંડની આપણે સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ લઈને આવો એટલે તરત બાલક કહે કે મને જરાક આપો, એટલે તમે એને ખાંડ દેવડાવો એટલે એ નાનો બાલક ત્યારે એમ જ સમજે કે ખાંડ આ દુકાનમાં બને છે. એને પૂછો તેમ જ કે ભાઈ ખાંડ ક્યાં બને? કે આ દુકાનમાં. કેમ કે અજ્ઞાની છે. એમ જ જ્યારે દેવતાઓ પાસે તમે જાઓ ને તમારા કામ થાય ને એટલે તમે શું સમજો કે મારું કામ આ કરી રહ્યા છે. હવે નાનો છોકરો જો એમ બોલે કે આ દુકાનમાં ખાંડ બને છે એટલે તમે તરત સમજાવો કે અરે બેટા ખાંડ દુકાનમાં ન બને, ખાંડ માટેની આખી એની મિલ કે આદિ જે કંઈ એ હોય ત્યાંથી થઈને પછી અહીંયા આવે. ત્યાં જો ન બને ને તો અહીંયા આવે નહીં. એમ જ જ્ઞાની હોય તે સમજે કે દેવતાઓ ઠાકુરજી જ્યારે ફલ દેવાની શક્તિ એમને આપે તો દેવતાઓ તમને આપે. જો ઠાકુરજી જ ફલ દેવાની શક્તિ ના આપે તો દેવતાઓના ખિસ્સા ખાલી હોય. બોલો. અને આ હું નથી કહી રહ્યો, ભગવદ્ ગીતા કહે છે. આજ કોઈ પણ આ વાતમાં ચેલેન્જ કરે તો અમારો સામે ચેલેન્જ છે કે ભગવદ્ ગીતા કહે છે. ગીતાજીને લઈને આટલા લોકો આંટા ફેરા કરે છે, 10 જણાને કે અમે ગીતા પાઠ કરીએ છીએ ને ગીતા ભણાવે. તમે શું ભણાવો છો ગીતા? બોલો. એકે વચનનો ખુલાસો કરીને બતાવો કે તમારા જીવનમાં કયો વચન તમે અપનાવો. તેપી મામેવ કૌંતેય, એ ભક્તિ તો અંતે જઈને ફરીને એ દેવતાઓ દ્વારા પાછી મારી પાસે જ આવે છે. યજંતી અવિધિપૂર્વકમ, એ રોંગ પ્રોસિજરથી જાય છે, રાઈટ પ્રોસિજરથી નથી જતા. આ દેવતાઓ દ્વારા ફલ પ્રાપ્ત કરવું આ વૈષ્ણવ માટે રોંગ પ્રોસિજર છે. અન્ય માર્ગી જે એને
જાણતા હોય માનતા હોય એ ભલે કરતા, એને મુબારક. જે વૈષ્ણવ છે, પ્રભુને શરણે આવ્યો છે, પ્રભુને પોતાના પતિ માન્યા છે, એના માટે અન્ય દેવતાના નૈવેદ્ય આદિ કરીને કંઈક માંગવું એ ગલત વિભાગ છે, સહી વિભાગ નથી. અને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં તમારે જોવું હોય, હું એ શ્લોક બોલી દઈશ, કેમ કે એનો જો ખુલાસો કરવા વિશે તો બહુ વ્યાપ વધી જશે. એ શ્લોકોમાં સ્પષ્ટ છે, કામય સ્થૈ સ્થૈ રતજ્ઞાના, જેનો જ્ઞાન હણાઈ ગયો છે એવા મારા ભક્તો પ્રપદ્યંતે અન્ય દેવતા, બીજા દેવતાની શરણાગતિ કરે છે. તમ તમ નિયમ આસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા, અને પોતાની પ્રકૃતિ પ્રમાણે પાછા એમના વ્રત રાખે છે, નિયમ રાખે છે. કેટલા જયા પાર્વતીના વ્રત કરો છો ને? કેટલા જણા કરો છો? બોલો, કરો હાથ ઊંચો, હમણાં ખબર પડે. એ વ્રત જીવ્રતના કરો છો? બોલો. હા, કેટલાય કરે છે, આપણા વૈષ્ણવ જ કરે છે. તમ તમ નિયમમાં આસ્થાય, એ નિયમો ઉપર આસ્થા રાખીને, એવા વ્રત કરીને, પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાની સાત્વિક રાજસ તામસ જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણે ફલની ઈચ્છા કરે. યો યો યામ યામ તનુમ ભક્ત, મારો ભક્ત પોતાના આ દેહથી, આ તનુથી, શ્રદ્ધયા અર્ચિતુમ ઈચ્છતી, શ્રદ્ધા દ્વારા અર્ચન કરવાની, તે દેવતાને અર્ચન કરવાની ઈચ્છા રાખે છે. તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામ એવ વિદધામ્યહમ. હે અર્જુન, એની શ્રદ્ધા અને એની પૂજા અંતતો ગત્વા ફરીને પાછી મારી પાસે જ આવે છે, હું જ એ સ્વીકાર કરું છું. સતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધન મીહતે. અને એ ભક્ત એટલો અજ્ઞાની હોય છે, એ એમ માને છે કે અહીંથી મને મળી રહ્યું છે, એટલે એમનું આરાધન લગાતાર કરતો રહે છે. લભતે ચ તતઃ કામાન, પોતાની કામ લૌકિક ઈચ્છાઓ ત્યાંથી પ્રાપ્ત કરી, લભ પ્રાપણે. મયૈવ વિહિતાન હિતાન, મારા દ્વારા જ ઈ દેવતાને જે અધિકાર આપવામાં આવ્યો હોય તે અંતર્ગત જે કાંઈ પ્રાપ્ત કરે છે, એને ઈ બિચારો અજ્ઞાની એમ માને છે કે આ દેવતા આપી રહ્યા છે, બાકી આપું છું તો હું જ. બ્રહ્મસૂત્રમાં શ્રી વ્યાસજી લખે છે, ફલ મત ઉપપત્તે હે. આમની આપ પૂર્ણ પુરુષોત્તમની જો પ્રપત્તિ કરો, એમને શરણાગત જાઓ, તો ફલ બધા આમના થકી જ મળે છે, કોઈ બીજા ફલ આપી શકે એમ છે જ નહીં. ફલ દેવાનો સામર્થ્ય એ માત્ર પરબ્રહ્મ ભગવાનમાં છે, અન્ય પાસે નથી. ફલમ અતઃ, આ ઈશ્વરથી સર્વ ફલ રહેલા છે. ઉપપત્તે હે, તો હું કોઈ ઘરની વાત નથી કરી રહ્યો. દુર્વાસાજીને પણ બ્રહ્માજીએ આ જવાબ આપ્યો, અહમ ભવો, હું. ભવ એટલે મહાદેવજી, દક્ષ એટલે દક્ષ પ્રજાપતિ, ભૃગુ ઋષિ, પ્રધાના બીજા જે પ્રધાન દેવતાઓ છે બધા, અગ્નિદેવ આદિ 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 બધા. ઇન્દ્રદેવ, સર્વે વયમ યન નિયમમ પ્રપન્નાહ. દુર્વાસાજી, એક વાત પાકી સમજજો, તમે એમ માનતા હો કે અમે તમને માફી આપી દઈએ, તો નહીં. આ અમે જેટલી લિસ્ટ બોલી, આ બધા અમે દેવતાઓ, આ પૂર્ણ પુરુષોત્તમ કે જેમનો ચક્ર તમારી પાછળ છે, એમના નિયમના ચિઠ્ઠીના ચાકર છીએ. નિયમમ પ્રપન્ના. અને મૂર્ધની અર્પિતમ, અમારી માથે જેમ અમારા માથા ઉપર જે જવાબદારી મૂકેલી હોય, લોકહિતમ વહામહ, એવો જે દુનિયામાં કોઈ અમારી પૂજા કરે અને એનો જે હિત અને સારું થતું હોય
એ નિયમ અંતર્ગત જેટલું અમારા ભાગમાં સોંપેલું છે એટલું અમે પૂરું કરી દઈએ છીએ. જેમ કોર્પોરેશનનું કંઈક કાગળ હોય ને એ તમે પંચાયતમાં લઈને જાઓ તો પંચાયતવાળા તરત કહેશે કે ભાઈ અહીંયા આ કાગળ ચાલે નહીં, તમે કોર્પોરેશનમાં જાઓ, અહીંનું છે જ નહીં, અમારા પાસે એની સત્તા નથી. એ જ પ્રમાણે દેવી દેવતાઓ પણ સ્પષ્ટ કહે છે કે એમણે જેટલું આપ્યું છે એ દેવાની સત્તા અમારા અંડરમાં આવે છે, એનાથી વધુ તમારે માંગો તો એ અમારા અંતર્ગત આવતું નથી. એટલે અન્યાશ્રય કરવાની ના પાડીએ. પુષ્ટિમાર્ગી વૈષ્ણવને કે પુષ્ટિમાર્ગી ગ્રંથોને કે પુષ્ટિમાર્ગી આચાર્યને કોઈ દેવી દેવતા સાથે વેર નથી કે તમને ના પાડી. પણ પુષ્ટિમાર્ગી જે શરણાગત ભગવત ચરણારવિંદમાં આવેલો વૈષ્ણવ છે એ જ્યારે અન્ય જગ્યાએ જાય તો એ પ્રભુને ગમતું નથી. એટલે અમે દરવાજો બંધ કરીએ કે ભાઈ તમે આડા અવળા નહીં રખડો, આડા અવળા નહીં જાઓ. તો મુદ્દો સમજો. વિવેક, ધૈર્ય, આશ્રય બધું તમે સાધવાની કોશિશ કરો, છતાં પણ મન વિચલિત થવા લાગે તો પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવે અન્યાશ્રય કરવો નહીં. હવે બોલો, આજથી કોણ કેટલા જણા નિયમ લેશે કે અમે અન્યાશ્રય નહીં કરીએ? આ સત્ય મૂક્યું છે એટલે હું પૂછી શકું. અસત્ય વાત તમને કહેતો હું તો ન પૂછી શકું. તમે ગીતાજીના શ્લોકો ઉઠાવીને જોઈ લ્યો, બધા અધ્યાયોમાં બિલકુલ સાફ સાફ ભગવાન કૃષ્ણ જેવા સ્પષ્ટ વક્તા આખા સંસારમાં કોઈ નથી. તો પ્રિય વૈષ્ણવજનો, એવી સ્થિતિમાં પણ ઠાકુરજીનું શરણ જ રાખવું, પણ ક્યાંય માંગવા જાવું નહીં. હવે આપણે 15મો શ્લોક. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાત કૌ ભાવ્યૌ પ્રાપ્તમ સેવેત નિર્મમઃ. હવે 2 શ્લોક બાકી છે. 15 મિનિટમાં આપણે ક્રમ એક નાનું લઈ લ્યો, પછી આગળનું કરીએ. આનંદ આવશે થોડા બધા શ્રેષ્ઠ. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે. શ્યામ સુંદર વર શોભો છો સંગે, શ્યામ સુંદર વર શોભો છો સંગે. મુખડું જોયા વિના પાણી ન પીવું રે, મુખડું જોયા વિના પાણી ના પીવું રે. રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. રસિક સુંદર વર શિરધ લાગી, રસિક સુંદર વર શિરધ લાગી. જન્મો જન્મ મારી ભાવટ ભાંગ
સગપણ તો સામડિયાનું સાચું, સગપણ તો સામડિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું, બાકી તો સર્વે દિશે છે કાચું. મુજને નવારીશ મારી રે માડી, મુજને નાવારીસ મારી રે માડી, દર્શન કરવા હું જાઈશ દાડી, દર્શન કરવા હું જાઈશ દાડી. કહે છે રે તેને કહે વારે દઈશું, કહે કહે છે રે તેને કહેવાર દઈશું, આપણ સર્વે સાંભળી લઈશું, આપણ સર્વે સાંભળી લઈશું. નંદના કુંવર તમે ન કરો વડાઈ, નંદના કુંવર તમે ન કરો વડાઈ, મોટા થયા છો મારું માખણ ખાઈ, મોટા થયા છો મારું માખણ ખાઈ. નંદના કુંવર તમે બહુ રંગ દાણી, નંદના કુંવર તમે બહુ રંગ દાણી, વાટે જાતા મારી ચૂંદડી તાણી, વાટે જતા મારી ચૂંદડી તાણી. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, નંદના કુંવર તમે બહુ રંગ રસિયા. અમારે કારણ વાલો વ્રજમાં હે વસિયા, અમારે કારણ વાલો વ્રજ મારે વસિયા. અતિરે આનંદ ભર્યા નંદ ઘેરે જઈશું, અતિરે આનંદ ભૈરાનંદ ઘેર જઈશું. દર્શન કરીને સુખિયાર થઈશું, દર્શન કરીને સુખિયાર થઈશું. ઘણા રે દિવસના વાયદારે વડિયા, ઘણા રે દિવસના વાયુધાર વડિયા. વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા, વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા.
હતી રે આનંદ ભર્યા આવો મારે અંગે હતી રે આનંદ ભૈરા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો રંગે શ્યામ સુંદર વર બેઠા છો રંગે શ્રી વલ્લભાધીશ કી જય. 15મો શ્લોક. અવિશ્વાસો ન કર્તવ્ય. હવે જોજો, વૈષ્ણવ કહેશે કે અમારે અન્યાશ્રય ન કરવું, શરણાગતિ કરવી, પ્રાર્થના ન કરવી, માંગવું નહીં, તો પછી કરવું શું? નનુ સર્વેષામ દેવાનામ ધર્માણામ ચ ત્યાગેન કેવલમ ભગવત શરણાગતો અપી કો વેદ ભગવાન અપેક્ષિતમ દાસ્યતિ નવા. કેમ કરવું? તો આજ્ઞા કરે છે અવિશ્વાસો ન કર્તવ્ય. અવિશ્વાસ છે એ આસુર ધર્મ છે. ઠાકુરજી ઉપર ક્યારેય અવિશ્વાસ ન કરો. અમે પહેલે દિવસે જ જ્યારે પ્રારંભ કર્યો ત્યારે એક વાત કરી હતી કે જેમ એક ડૉક્ટર હોય એ સમજે કે આને કેટલી ગોળી અને કેટલી દવાની જરૂર છે. આપણે એક સાથે લઈને કદાચ એક ડબ્બી ભરીને ખાઈ જાઓ, શું મતલબ છે? કેટલું જરૂરી કેટલું નથી જરૂરી બધું પ્રભુને ખ્યાલ. તો અવિશ્વાસ કરવો નહીં. સર્વથા બાધક અસ્તુ સહ એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે સર્વથા બાધક છે. તો શું કરવું? બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યૌ. બ્રહ્માસ્ત્રનો દાખલો આપ્યો કે જેમ મેઘનાદે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા. જે હનુમાનજી અનેક પ્રકારની લોખંડની કડીઓથી નતા બંધાતા, એ બ્રહ્માજીની આન રાખીને પોતે બંધાઈ ગયા. જ્યારે રાવણ પાસે હનુમાનજીને લઈને આવ્યા એટલે રાવણે તરત મેઘનાદને કહ્યું કે અરે આટલા શક્તિશાળી વાનરને તમે આટલા નાના તાંતણાથી બાંધ્યો છે. હનુમાનજીએ તરત એ તોડી દીધું. એ એટલે તોડ્યું કે જે બ્રહ્માસ્ત્ર તમે ચલાવ્યો છે એ બ્રહ્માસ્ત્ર ઉપર જો તમને જ વિશ્વાસ નથી તો મારે વિશ્વાસ રાખવાનો પ્રશ્ન ઊભો રહેતો. અવિશ્વાસ થયો ને આટલા શક્તિશાળી હનુમાનજી જે બંધાયેલા હતા એમણે તરત બંધન તોડી દીધું. અવિશ્વાસ આટલી ખરાબ વસ્તુ છે. વિચાર કરો, દેવતાઓ પણ જ્યારે અવિશ્વાસને સહન નથી કરતા તો આપણા પુષ્ટિ પ્રભુ કૃષ્ણ ઉપર જો પુષ્ટિમાર્ગીય જીવ એમનો સેવક અવિશ્વાસ કરે તો ઠાકુરજી કેમ પ્રસન્ન રહે, કેમ પ્રસન્ન થાય? પહેલો દાખલો આપ્યો બ્રહ્માસ્ત્ર, બીજો આપ્યો ચાતકૌ ભાવ્યૌ. ચાતક જેમ સ્વાતિ જલના બિંદુ ઉપર વિશ્વાસ રાખે તો એ બિંદુ પડે જ છે અને એની પ્યાસ બુઝે જ છે. પહેલો દાખલો આપ્યો કે અવિશ્વાસ કરવો નહીં, અને વિશ્વાસ કેવો રાખવો? તો કે ભાઈ ચાતક જેવો વિશ્વાસ વૈષ્ણવે રાખવો. ઠાકુરજી કૃપા કરશે, કરશે ને કરશે. અને ત્રીજો પ્રકાર બતાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. જોજો આપણને કોઈ ઈચ્છા ક્યારે જાગે કે મને આ મળે, જે છે એનાથી વધુ લેવાની ઈચ્છા થાય ત્યારે આમ થાય કે હવે આવવા દે, હવે લાવ. તો જોજો 3 વસ્તુ બતાવી. જે પ્રાપ્ત થયું છે એમાં સંતોષ રાખો, યથાલાભ સંતોષ, એનાથી સેવા કરો અને પોતાનું ઘર ચલાવો. વિશ્વાસ
ચાતક જેવો રાખો. અને હનુમાનજી પણ જ્યારે અવિશ્વાસને સહન નથી કરતા, તો આપણા પ્રભુ પર અવિશ્વાસ કરો તો પ્રભુ ક્યાંથી એ ચલાવે, એટલે અવિશ્વાસ ન કરો. હવે 16મો શ્લોક. યથા કથંચિત કાર્યાણિ કુર્યાદુચ્ચાવચાન્યપી કિમ વા પ્રોક્તેન બહુના શરણં ભાવહીધરિમ. એવમ આશિક વૈદિક આવી પડે. કુર્યાદ ઉચ્ચાવચાન્યપી, આપણાથી કોઈ પ્રકારની ગલતીઓ થઈ જાય, બધામાં ભગવાનની શરણાગતિ કરો. મુદ્દો એક જ છે આપણામાં, દરેક સ્થિતિમાં શરણ અને આશ્રય, શરણાગતિ એ છૂટવી જોઈએ નહીં. કિમ વા પ્રોક્તેન બહુના, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મેં આટલું બતાવ્યું, સમજાવ્યું, હવે શું વધારે કહું, બોલો. શરણમ ભાવયે ધરિમ, બસ હરિના શરણ સિવાય આ સંસારમાં કોઈ મોટું તત્વ નથી. એવમ આશ્રયણમ પ્રોક્તમ, આ પ્રકારે વિવેક, ધૈર્ય અને આશ્રય મેં તમને બતાવ્યો છે, વૈષ્ણવને બતાવ્યો છે. સર્વેષામ સર્વદા હિતમ, સર્વેષામ જીવાનામ આશ્રમાણામ વર્ણાનામ સર્વદા ક્રિયમાણમ સત્હિતમ હિતકારી સાધનમ વિના અપી ઐહિક પારલૌકિક સંપત્તિ સાધકમ ઇત્યતઃ. હવે સમજો, મહાપ્રભુજી અહીં સુધી આજ્ઞા કરે છે, આ જે મેં આખો પ્રકાર બતાવ્યો છે, આ કદાચ મર્યાદાવાળાએ કરે ને, કોઈ પણ આશ્રમવાળા કરે, કોઈ પણ વર્ણવાળા કરે, એમના માટે પણ આ હિતકારી છે. ખાલી પુષ્ટિ ભક્ત નહીં, મર્યાદા ભક્ત પણ જો રાખે. સર્વેષામ સર્વદા હિતમ, સર્વ માટે સદા હિત કરનારો છે. કલૌ ભક્ત્યાદિ માર્ગાહી, આ કલિકાલમાં જે વૈદિક મર્યાદા ભક્તિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મે મતિહિ, આજના સમય મેં મર્યાદા પ્રકારથી જે ભક્તિનો પ્રકાર છે, જેમાં ઉપાસના આવે છે, એ મર્યાદા પ્રકાર દ્વારા ભગવાનને સાધનથી સાધવા એ અત્યંત કઠિન છે. આજના આ કલિકાલમાં જો ભગવાનને પોતાના બનાવવા હોય તો પુષ્ટિ ભક્તિમાં આશ્રય જ એક એવો સાધન છે કે જે શ્રી ઠાકુરજીને આપણા બનાવી શકે છે ને આપણને ઠાકોરજી ના બનાવી શકે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ સંપૂર્ણ. હવે સૂક્ષ્મમાં ઉપસંહાર કરી પછી આગળનો આપણો કાર્યક્રમ લેશું. સર્વપ્રથમ તમને ઉપસંહાર પહેલાં એક બધાઈ તમને આપી દઈએ કે આપણા ગુરુદેવ પૂજ્ય શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી, એટલે કે આપણા શ્રી દાદાજી, આ વર્ષે પૂજ્ય શ્રી દાદાજીને 100મા વર્ષનું પ્રારંભ થઈ રહ્યું છે. 100મું વર્ષ શ્રી દાદાજીના ઉત્સવનું આવી રહ્યું છે અને આ સમસ્ત સૃષ્ટિ માટે અત્યંત આનંદનો વિષય છે. અને એ ઉપલક્ષ્યમાં જામનગર અને રાજકોટ ખાતે બે જગ્યાએ ઉત્સવ મનાવવામાં આવશે. તેમાં પોષવદ 10મ 11સ 12 એટલે દાદાશ્રીનો ઉત્સવ, તારીખ પ્રમાણે 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, આમ 3 દિવસ.
શ્રી દાદાશ્રીનો ઉત્સવ રાજકોટમાં ખૂબ આનંદપૂર્વક મનાવવા જઈ રહ્યા છે. પૂજ્ય શ્રી કાકાજીની અને નિત્યલીલા સમારા પૂજ્ય શ્રી મોટા કાકાજીના વહુજી પૂજ્ય શ્રી કાકીજીની આજ્ઞાથી 3 દિવસનું આયોજન ત્યાં નક્કી કર્યું છે. અને તેમાં 2 દિવસ સવારના ટાઈમમાં અષ્ટાક્ષર મહામંત્રો પર વૈષ્ણવો અનુષ્ઠાન, અષ્ટાક્ષરનું એટલે કે શરણાગતિનું અનુષ્ઠાન એ અષ્ટાક્ષર મંત્ર દ્વારા ત્યાં મંડપમાં બેસીને શુદ્ધ અવસ્થામાં ભગવદ નામ લઈ શકશે. 30 તારીખ અને 31 તારીખ 2 દિવસ. 3 દિવસ બપોર પછી એટલે કે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીની જે બાલ લીલા છે, માખણ ચોરીથી લઈને છેટ મથુરા પધાર્યા ત્યાં સુધી, તેના ઉપર મુંબઈના શાસ્ત્રીજી, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ શાસ્ત્રીજી છે, તુલસીદાસભાઈ શાસ્ત્રીજી, એમના દ્વારા બાલ લીલા ઉપર 3 કલાક 3 દિવસ પ્રવચનનું અને અવગાહનનો ક્રમ રાખેલો છે. દાદાશ્રીના ઉત્સવના દિવસે સવારે એક અનોખો કાર્યક્રમ જે અમારા એક વૈષ્ણવના ને ત્યાં સમસ્યા આવી, એનાથી અમને એ વસ્તુની પ્રેરણા મળી કે વૈષ્ણવ સમૂહ લગ્ન કરાવી, એટલે કે વૈષ્ણવ સમાજના જે વરકન્યા હોય એમને ગુરુદેવની હાજરીમાં ગુરુદેવના 100મા વર્ષના પ્રવેશના ઉત્સવ નિમિત્તે વલ્લભકુલની હાજરીમાં લગ્ન ગ્રંથિથી જોડાય અને એ જોડાઈને પછી ભક્તિ અને ભગવદમય જીવન વ્યતીત કરે. આ સંકલ્પ અનુસાર પુષ્ટિ માર્ગમાં રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર અને જામનગરમાં પહેલાં અમે એકવાર કરી ચૂકેલા છીએ. બાકી મને ધ્યાન નથી કે બીજે ક્યાંય, શાયદ જૂનાગઢવાળા શ્રી કિશોરચંદ્રજી મહારાજે પણ એકવાર સમૂહ લગ્નનું આયોજન રાખેલું, પણ રાજકોટના ઇતિહાસમાં આ પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન પૂજ્ય શ્રી દાદાજીના શુભ ઉત્સવના દિવસે જ અમારી બધા વલ્લભકુલની હાજરીમાં વૈષ્ણવ સમૂહ લગ્નનો લાભ લઈ શકશે. હવે આમાં જેના બાળકો સગાઈ થઈને બિલકુલ બિચારા તૈયાર બેઠા હોય એ બધાનું અમે 2 હાથે સ્વાગત કરીએ છીએ. સમૂહ લગ્નમાં જોડાવું એટલે કોઈ જાણે આપણી નાક નીચી થઈ ગઈ એવું નહીં માનતા. ગુરુદેવની હાજરી ને વગર બોલાવે વૈષ્ણવ જ્યાં હાજર રહે એનાથી મોટું મંડપ વિવાહ માટેનું કોઈ નથી હોતું વૈષ્ણવજન. એટલે સમર્થ હોય કે અસમર્થ હોય, કોઈ પણ વ્યક્તિ આમાં આનંદથી જોડાઈ શકે છે. બીજી વાત કે દરેકને સામે વિવાહી વૈષ્ણવ મળે જરૂરી નથી હોતું, એટલે 2 પક્ષમાંથી કોઈ એક પણ પક્ષ વૈષ્ણવ હોય તો એ આમાં લગ્નનો લાભ લઈ શકશે. અમારા સમિતિના પ્રમુખ માનનીય મનસુખભાઈ સાવલિયા, ચિરાગભાઈ, રસિકભાઈ, ભરતભાઈ, તેમજ અન્ય પણ બધા બહેનો અને ત્યાંથી જે આપણા સંનિષ્ઠ બધા કાર્યકરો છે સમિતિના, બધા આવેલા છે. અમારી રાજકોટની સમિતિ શ્રી દાદાજીના આશીર્વાદથી, અમારા મનસુખભાઈ શ્રી દાદાશ્રીના સેવક છે અને અન્ય પણ અમારા બધા આત્મીયો છે. આ બધા કે જે દાદાજીના ઉત્સવનું કાર્ય જાણે પોતાનું કાર્ય હોય, પોતાનો પ્રસંગ હોય તેમ માનીને કરે છે.
તો એ સમિતિના અમારા બધા જ સદસ્યો પણ અહીં હાજર છે. તમને બધાને અમે આજ્ઞા કરીએ છીએ કે વિના સંકોચે જેને જેને આવો આ રૂડા અવસરમાં અગર જોડાઈને લાભ લેવો હોય તો અવશ્ય લ્યો, આ છોડો નહીં, એવી અમારી તમને સર્વેને આજ્ઞા છે. સાથે સાથે આજે આ બધા હાજર જ છે, તો જે કંઈ ફોર્મ ભરવાની કે વિધિનો જે પ્રકારો એ બધું પણ વ્યવસ્થિત થઈ જશે. વૈષ્ણવ બ્રાહ્મણ દ્વારા ત્યાં વિધિ, જે વિવાહની વિધિ છે એ પણ વૈષ્ણવ બ્રાહ્મણ દ્વારા સંપન્ન થશે. અને વિવાહ અંતર્ગત જે ભોજ છે, ભોજ એટલે ભોજન, જેને તમારે જમણવાર કહીએ, એ કોઈ સાદું નથી, લૌકિક લોકો નથી કરી રહ્યા. એ ભોજ પણ ભગવદ પ્રસાદ રૂપમાં દરેકને જે એ વિવાહ અંતર્ગત આવ્યા છે એ બધાને ભગવત પ્રસાદનો ભોજ એમને પ્રભુ કૃપાથી પ્રાપ્ત થશે. તો આ લાભ ચૂકો નહીં, પત્રિકાને બધું સાથે છે, તમને પ્રાપ્ત થશે. હજી જાન્યુઆરીની 1 તારીખ સુધી અથવા તો થોડોક પછી સમય વધારશું, પણ વિના સંકોચે કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના જે વૈષ્ણવ હશે, જે જ્ઞાતિ ને જે જ્ઞાતિનો પુત્ર અથવા પુત્રી, વર અથવા કન્યા વૈષ્ણવ હશે, એ વિના સંકોચે આમાં જોડાઈ શકશે. એટલે તમે આમાં સહભાગી થાઓ અને આ કાર્યમાં જોડાઈ અને આપણા આ સુંદર દાદાજીના 101મા વર્ષ પ્રવેશના આ શુભ અવસરને વૈષ્ણવ સમાજ મળીને આમાં જોડાઈને એને ઓર શુભ અને સુંદર બનાવવા માટે આપ લોકો આમાં ભાગીદાર થાઓ, એવી અમારી સર્વેને આજ્ઞા છે, આશીર્વાદ છે અને આમંત્રણ છે. બધા ત્યાં હાજરી પણ આપો. સાથે સાથે એકાદશીના દિવસે બપોરે, એટલે કે 31મી તારીખે બપોરે દાદાજીના ઉત્સવના ઉપલક્ષ્યમાં શ્રી ઠાકુરજીના પલના એ બપોરના મધ્યાહન કાલમાં 12-12:30ની આસપાસ રાખેલા છે. અને 3 દિવસ રાતે, 30 તારીખે રાતે રાસ કીર્તનનું આયોજન, 31મીએ રાતે વૈષ્ણવે ઘરે સેવા કઈ રીતે કરવી એની શિખામણ માટેની શિબિર સ્ટેજ ઉપર વ્યવસ્થિત રાખેલી છે, તાકી બધા જનરલ વૈષ્ણવ બધા શીખી શકે. અને 1 તારીખે રાતે ઉત્સવ હોય, બધાય કીર્તનનો પ્રકાર. આવી રીતે 3 દિવસ રાતે 3 કાર્યક્રમ, 3 દિવસ સવારે 3 કાર્યક્રમ અને 3 દિવસ બપોર પછીના સમયમાં, એટલે કે 4 થી 6માં શ્રીમદ ભાગવતજીના સત્સંગનો કાર્યક્રમ. અને તેમાં રાજકોટ અને બહારગામથી અનેક ગોસ્વામી આચાર્ય બાળકો કૃપા કરીને પધારશે. વચનામૃત, પ્રવચન, આશીર્વચન બધો જ લાભ કુલ મિલાવીને 3 દિવસમાં ત્રિવેણી સંગમ રૂપ લાભ વૈષ્ણવ પ્રાપ્ત કરી શકશે. આપ બધાને અમારું આમંત્રણ છે. વિવાહમાં પણ જે હોય એ જોડાય અને આમ આખા પ્રસંગમાં હાજરી આપવા માટે તમને બધા વૈષ્ણવના અમે હૃદયથી ખૂબ ખૂબ આમંત્રણ આપીએ છીએ કે આપ લોકો આમાં જોડાય. સાથે સાથે હવે છેલ્લે અમારું આ વ્રજવલ્લભ મહિલા મંડળ બધાના વખાણ થઈ ગયા, આના જ રહી ગયા. બોલો, તો વખાણ એટલે કરવા પડે કે પુરુષોએ એકવાર આની પહેલાં 2 દિવસની શિબિરનું આયોજન અહીંયા કર્યો હતો, પણ બહુ ડરીને કોઈ નહીં આવે તો કેમ થશે, આનંદ નહીં આવે, એટલે ડરતા જેમ તેમ કર્યો. પણ આ અમારી વૈષ્ણવ બહેનો હિંમતવાળી નીકળી, માનવું પડશે. એ હિંમતવાળી નીકળી એટલે ખૂબ સુંદર રીતે આખું આયોજન સંપન્ન થયો. અને હમણાં જ એક મંડળના બહેન આવીને કહી ગયા કે ભાઈ, પુરુષ વર્ગને અમુક આદતો બહુ ખોટી પડી ગઈ છે, એટલે એ આદતો બધી જો પુરુષ વર્ગમાં હોય તો એ છોડો ભાઈ, આ આપણું કાર્ય નથી.
આપણું કાર્ય તો ચોપડે રમવી હોય ને તો આ સંસારની ચોપડ રમો, કે જે ચોપડમાં છેલ્લે આપણને પાછા ઠાકુરજી મળે, એ ચોપડ ખેલવી જરૂરી છે. ઓલી લૌકિક ચોપડમાં કાંઈ નથી, એમાં કાંઈ વળવાનું નથી. એટલે એ આદત છોડો અને ધર્મમય જીવન વ્યતીત કરો. આ મંડળે એક બહુ વિશિષ્ટ આયોજન શ્રી ઠાકોરજીની કૃપાથી સિદ્ધ કર્યું. અને ખાસ અમારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મંડળના પ્રમુખ એમણે તરત કહ્યું કે ભાઈ આનંદથી કરો. આનંદપૂર્વક જગ્યા હોય, સ્થાન હોય ને આપણી અનુકૂળતા હોય તો એ આયોજન કરવામાં પણ આનંદ આવે. તો વૈષ્ણવ મંડાણ અને એમના પ્રમુખ અમારે પરમ ભગવદી ગિરધરભાઈ અને એમની સમસ્ત સમિતિ, આ બધા યુવાનો અમારા, એમણે જે મળીને મજબૂત રીતે આમાં સહયોગ આપ્યો. અને ખાસ વૈષ્ણવો શ્રવણ કરવા આવ્યા. અમારા આ બધા હાલારના વૈષ્ણવ છે. દાદાજી કહેતા આ બધા અમારા ઢેબરિયા વૈષ્ણવ. એમ જ તમે બધા અમારા પ્રિય વૈષ્ણવો છો. તો બધા આવો, બેસો, આનંદથી આપણે મળીએ. અને બધી આવી મહાપ્રભુજીની અલૌકિક વાણીનું જ્યારે અવગાહન થાય તો આ જીવનનો એક અમૂલ્ય લાવો હોય છે. તો આવેલા વૈષ્ણવો, આ ગામના, બહાર ગામના બધાને ખૂબ હૃદયથી આશીર્વાદ. વ્રજવલ્લભ સત્સંગ, મહિલા સત્સંગ મંડળ, એના બધા સદસ્યોને, એમના પ્રમુખ આદિ બધા જે, કેમ કે સત્સંગ છે ને એ ફરજિયાતમાં નથી આવતું, મરજિયાતમાં આવે. સ્કૂલ છે ને એ ફરજિયાતમાં આવે, એટલે ધરાર જવું જ પડે. સત્સંગમાં જો તમને ઈચ્છા થઈ કે હમણાં ટીવીમાં સારો સિરિયલ આવે છે ને કોઈને ઉલાર્યો કરવો હોય તો કરી નાખે. તો ફરજિયાત વસ્તુ તો જળવાય જ છે, એમાં કાંઈ બહુ મોટી વસ્તુ નથી. પણ મરજિયાત જ્યારે જાળવી રાખવું તો સાચું કહેવાય. તો આ સત્સંગ મંડળે સત્સંગને આટલો વ્યવસ્થિત જાળવ્યો છે. આ મહિલા મંડળે બધા જ બહેનો, જે બિલ્લાવાળા છે અને બિલ્લા વિનાના છે, બધાને આશીર્વાદ. અને નાના નાના બાળકો, સમિતિના સદસ્યો, તો બધાને ખૂબ હૃદયથી આશીર્વાદ આપી આપણા આ 3 દિવસના સત્રને શ્રી મદન મોહન પ્રભુ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને અમારા વડીલ શ્રી દાદાજી, શ્રી વિઠ્ઠલનાથજી કાકાજી અને અમારા પૂજ્ય પિતૃચરણ શ્રી હરિરાયજી મહારાજશ્રી, આ બધાના ચરણારવિંદમાં સમર્પિત કરી મારા વક્તવ્યને વિરામ આપું છું. સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ. ધન્યવાદ. श्री वल्लभ विठल गिरधारे, यमुना जे के बलिहारे. वल्लभ विठल श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जे के बलिहारी. श्री यमुना जे के, श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जे के बलिहारी. वल्लभ विठल जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ. जय यमुना श्री गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ. श्री वल्लभ विठल गिरधारी, यमुना जे के बलिहारी. श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जी की बलिहारी. श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जे के बलिहारी. श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जी की बलिहारी. श्री वल्लभ विठल गिरधारी, वल्लभ विठल गिरधारी,
श्री यमुना जी के बलिहारी, श्री यमुना जी की बलिहारी, श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जी के बलिहारी, श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जी की बलिहारी, श्री वल्लभ विठल गिरधारी, श्री यमुना जी के बलिहारी। बेनो शांति राखो, बेनो आगळ धक्का मूकी नहीं। श्री वल्लभाधीश की जय। श्री व्रजभूषण ए वातू बंद करो प्रभुनी हाजरी में। श्री व्रजभूषण लाल प्यारे की जय। श्री मदन मोहन लाल प्यारे की जय। श्री व्रज वल्लभ महिला मंडल गुरुजी ना शरणों में 22,500 ठाकुरजी ने गुरुजी ने भेट अर्पण करे छे। श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर जी यमुने महारानी की जय। वल्लभाधीश की जय। वल्लभराय प्यारे की जय। सर्व वैष्णव ने विनंती है शांति जाळવો। जे ना चरण स्पर्श थशे અને પછી પ્રસાદનો વાટ લઈ અને પછી નીકળવાનું છે, એટલે સર્વ વૈષ્ણવોને વિનંતી છે શાંતિ જાળવો, ચરણ સ્પર્શ થશે। परम कृपाल श्री वल्लभ नंदन, करत कृपा निज हस्त दे माथे। जे जन शरण आए अनुसरहि, ग्रही सोपत श्री गोवर्धन नाथ। परम उदार चतुर चिंतामणि, राखत भवधारावयो जात। भजो कृष्ण दास काज सब सरहि, जो जा